વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગતભરના સંત પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है. सूक्ष्मतम सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है. तेत्रिस कोटि दैवगण स्वागतम. जग कल्याणक यज्ञ में मंगलमय जो आशीषम. स्वरूपी मूर्तमो गलती भूल को माफ दो. व्यवहारे सद्बुद्धि हो.
અભિવૃદ્ધિ દો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. 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 માણસની પ્રકૃતિ, મનુષ્યની પ્રકૃતિ, એની જે વિચારધારા છે એ મુક્ત પુરુષોની વાતોને, જે વિશ્વવ્યાપી વાતો છે, જે યુનિવર્સલ સત્ય છે, જે સનાતન સત્ય છે, એને એક ઢાંચામાં ઢાળવા માંગે છે. શું કરે છે? પોતાની બુદ્ધિથી. જે વસ્તુ સંપ્રદાયથી પર છે, શું છે? જે વસ્તુ સંપ્રદાયથી પર છે, જે વસ્તુ માન્યતાથી પર છે, શેનાથી પર છે? માન્યતાથી પર છે. જે વસ્તુ શ્રદ્ધાથી પર છે, શેનાથી પર છે? એને તમે માન્યતામાં, શ્રદ્ધામાં, ઢાંચામાં ઢાળી દેશો, એ યુનિવર્સલ ટ્રુથ, એ વ્યવહાર સત્ય થઈને ખલાસ થઈ જશે. શું થઈ જશે? અમને અલવરની અંદર એક હાઈકોર્ટના, રાજસ્થાન હાઈકોર્ટના રિટાયર્ડ જજ સત્સંગમાં આવેલા. બહુ મોટા મોટા માણસો આવેલા બધા ત્યાં આગળ. એમાં એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, તમે જે કઈ વાત કરવા માંગો છો એ અન્ય ધર્મોથી કઈ રીતે જુદી પડે છે? એનો સીધો પ્રશ્ન હતો. તમે જે કઈ વાતો કરવા માંગો છો એ અન્ય ધર્મોથી કઈ રીતે જુદી પડે છે? એટલે હવે આપણે એટલું કહી શકીએ કે આ અમારું અક્રમ છે તો જુદું પડી કહેવાય. બરાબર છે? અમે ક્રિયા બદલવાની વાત કરતા નથી, ભાવ બદલવાની વાત કરીએ છીએ તો એ જુદું પડે કહેવાય. પણ કઈ રીતે ભેગું છે? તો કે આ સંસ્થા છે ને આ સંસ્થા છે. ના સમજાયું, ના સમજાયું ને? અહીંયા વ્યક્તિનું મહત્વ છે, અહીંયા વ્યક્તિનું મહત્વ છે. બંને કોમન થઈ ગયું. અહીંયા મંદિરો છે, અહીંયા મંદિરો છે. કોમન થઈ ગયું? ના સમજાયું. દુનિયાના દરેક ધર્મોની અંદર પૈસાનું મહત્વ છે, અહીંયા પૈસાનું મહત્વ છે. કોમન થઈ ગયું? ત્યાં તો આપણે કહી શકીએ ને જુદું છે. તો કે જુદું શું છે મારે જાણવું છે. અન્ય ધર્મો કરતા અહીંયા જુદું શું છે એ મારે જાણવું છે. એટલે મેં કીધું તમે આજ પહેલો દિવસ આયા છો, પહેલા દિવસના પહેલા સેશનમાં 3 દિવસ પછી તમને જવાબ મળી જશે. શું કીધું? પ્રેક્ટિકલ મળશે. કેવો મળશે? થિયોરિટિકલ નહીં, પ્રેક્ટિકલ મળશે. તમે 3 દિવસ આવીને સાંભળશો એટલે તમારા પ્રશ્નનો જવાબ તમને વગર કીધે મળી જશે. હવે એ તો જજ હતા, रिटायर्ड जज, એટલે એમ તો કે ગાંઠે નહીં. तो मैंने कि स्वामी जी ऐसा नहीं, कुछ आप बताओ. भले बाद में तो हम अनुभव करेंगे मगर आप कुछ बताओ. ત્યારે મેં કીધું અમારી પાસે જે વાતો છે એ અનુભવની છે, ચોપડીની નથી. શું કીધું? જે અનુભવની વાત કરું છું એ મારો પોતાનો છે, દુનિયાની કોઈ વ્યક્તિનો નથી. હું જે કહું છું એના માટે હું જવાબદાર છું, બીજો કોઈ જવાબદાર. આ એક સાઈડ થઈ ગઈ. બીજી વસ્તુ,
હું જે વાત કરવાનું છું એ યુનિવર્સલ ટ્રુથ કહેવાનું છું, મારું ટ્રુથ નથી કહેવાનું. કોણ કહેવાનું છું? યુનિવર્સલ. ને એ યુનિવર્સલ ટ્રુથ સનાતન સિદ્ધાંતો પર આધારિત છે. મારા, તમારા કે રામકૃષ્ણ મહાવીરે કે દાદા ભગવાને બનાવેલા નહીં, સનાતન સિદ્ધાંતો પર આધારિત છે. અને અહીંયા કન્વર્ઝનની વાત નથી. શેની વાત નથી? કોઈ અહીંથી ત્યાં આવે અથવા ત્યાંથી અહીંયા જાય એના માટે આ વાત જ નથી. અહીં તો લોકો સનાતન વિજ્ઞાન જાણે એ જ અમારો હેતુ છે. શું છે? અહીંયા કોઈ પૈસાનો વ્યવહાર નથી, અહીંયા કોઈ ચોપડીઓ નથી, આગળ સમજાય છે? અહીંયા કોઈ વિધિ વિધાન નથી. શું નથી? અહીંયા કોઈ એવી સ્પેશિયલ કોઈ જ્ઞાન વિધિ નથી. શું નથી? કે જેના આધારે સમર્પિત થઈને પણ આપણે એને મેમ્બર બનાવીએ. શું બનાવીએ? ના સમજાય. આ કંઠી બદલે શું થઈ ગયું? અહીંયા વાંધો એટલે એમાં સમર્પિત શું છે? રજીસ્ટર થઈ ગયા તમે અહીંયા આગળ. ના સમજાયું? અહીંયા એ નથી. મેં કીધું શું કીધું? આખું વિશ્વ આ સનાતન વિજ્ઞાન સમજે, અનુભવે કે જે વિજ્ઞાનની માલિકી કોઈની નથી. શું કીધું? એનો ક્રિએટર કોઈ નથી. અમે જે અનુભવ્યું છે તે તમને કહીએ છીએ. હું આ તમને જે કહું છું ને એ તમને 3 દિવસમાં અનુભવમાં આવશે. આ ખાલી જવાબ નથી. શું નથી? આ જવાબ નથી મારો. તમને 3 દિવસમાં અનુભવ આવે પછી તમને ખબર પડશે. એ ભાઈ 3 દિવસ આયા પછી એને છેલ્લે દિવસે, ત્રીજે દિવસે ઉભા રહીને એને માइक ઉપર બોલ્યા कि मैंने आज तक ऐसी बात नहीं सुनी है कि कोई व्यक्ति न तो कोई धर्म की बात करे, न संप्रदाय की बात करे, न भगवान की बात करे, न गुरु की बात करे और न खुद की बात करे. केवल आध्यात्म विज्ञान, सनातन विज्ञान और कुदरती कानून की ही बात करे. वो भी कहे कानून मेरा नहीं है, अनुभव मेरा है, कानून तो सनातन है. આ એને આખું સાર કાઢ્યું છે. એટલે એને પછી છેલ્લે એવું કીધું કે આવી વાતો હિન્દુસ્તાનમાં થાય ત્યારે હિન્દુસ્તાનના લોકો શ્રદ્ધાના માર્ગમાંથી સિદ્ધાંતના માર્ગમાં આવી શકશે. એટલે આ શ્રદ્ધાના ચક્કરની અંદર જે ફસાયેલા છે એમાંથી નીકળવું સહેલું નથી. બહુ ખુશ થઈ ગયા લોકો. હિન્દી ભાષી સત્સંગ પ્રશ્ન ઘણા બધા પૂછાયા, ઘણી બધી વાતો થઈ અને ઘણા બધા ક્રોસ ક્વેશ્ચન બધા પૂછાયા. પણ મને ખૂબ આનંદ થયો કારણ કે એના નિમિત્તે જવાબ નીકળ્યા ને. બહુ સુંદર વાતો થઈ. એક લોયર હતા, અત્યારે પ્રેક્ટિસ કરે છે. એને તો સીધો આરોપ મૂક્યો અમારા ઉપર. મને કે તમે આટલા બધા આપતા પુત્રો દાદા ભગવાનના છો. સાંભળજો બધા, આ મારા ઉપર સીધો આરોપ મૂક્યો છે. એનો જવાબ શું આવે છે પછી કહીશ. પેલા પ્રશ્ન તમને કહું ને. તમે કે છે આટલા બધા આરોપ, આટલા બધા આપતા પુત્રો દાદા ભગવાનના છો અને બધા અલગ અલગ થઈને કામ કરો, એના કરતા યુનિટી થઈને કામ કરો તો જગતમાં સારું કામ થાય ને. શું કીધું? યુનાઇટેડ થઈને કામ કરો તો સારું કામ થાય. તમારું જ્ઞાન દશા જે છે એને જગત સમજવો, પેલો એના જ્ઞાનની દશા કે પેલો એના જ્ઞાનની દશા કે બધા અલગ અલગ વહેંચાયેલા હોય તો શક્તિઓ તમારી ડિવાઈડ થઈ જાય. શું થઈ જાય? એટલે તમે જે કહેવા તમારી સ્ટ્રેન્થ ના આવે. શું ના આવે? હવે આ પ્રશ્ન આ એને એવી વાત કરી કે સીધી મારા ઉપર આરોપ મૂક્યો. શું મૂક્યો? ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટ કરી. એટલે મેં કીધું તમે મારા કોઈ પણ વ્યક્તિ કોઈ આવા આડા પ્રશ્ન પૂછે ને તો હું પહેલા એનો આભાર માનું. શું માનું? હું ચીડાઈ જઈને ગુસ્સે ના થઈ જઉં, ચિઠ્ઠી બાજુ ના આપી દઉં. શું કીધું? હું તમે પ્રશ્ન પૂછ્યો, મને ખૂબ આનંદ થયો. એના નિમિત્તે આ વિજ્ઞાન ખોલવું થશે. મારું ઓપિનિયન નહીં, વિજ્ઞાન ખોલવું થશે. સમજાય છે મારી વાત? વિજ્ઞાન એટલે સનાતન સત્ય, ઓપિનિયન એટલે વ્યક્તિગત વાત છે. શું થઈ? લોકો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો અને આ પ્રશ્નની જરૂર છે સમજવાની આપણે. પછી મેં જવાબ આપવાની શરૂઆત કરી. મેં પૂછ્યું રામ
વખતે અનેક ધર્મો હતા. શું કીધું? છતાંય રામે પોતાની મૌલિક વાત કરી કે નહીં? ના સમજાય. કૃષ્ણ વખતે અનેક ધર્મો હતા, છતાં કૃષ્ણએ મૌલિક વાત કરી કે નહીં? મહાવીર વખતે અનેક ધર્મો હતા, મહાવીરે મૌલિક વાત કરી કે ના કરી? કે કોઈ ધર્મ ભળી ગયા? દાદા ભગવાન વખતે અનેક ધર્મો હતા, છતાં દાદા ભગવાન મૌલિક વાત કરી કે નહીં? બોલતા નથી બધા. કેમ કરી? કેમ કોઈ નામ સમય ના ગયા? બોલતા નથી બધા. સમય કેમ ના ગયા? હવે સમજી ગયા. તો છે કોઈ દુનિયામાં કે એમ કે આ મારો અનુભવ છે બોલનારો છે? તો હું બોલું છું કે આ મારો અનુભવ છે અને માટે મારું સ્વતંત્ર છે. શું કીધું? સમજાય છે? પણ કે છે કે તમે સાથે રહો તો સારું પડે ને. મેં કીધું આ બધા કેમ ના રહ્યા? ખબર ના પડી તમને? કેમ ના રહ્યા? એ લોકોને ચોખ્ખી જ ખબર હોય. અને દાદા ભગવાને તો પુરાવા કહ્યું છે કે લખેલા ઉપર લખવા જઈએ ને તો જૂનું ઉપસી આવે. ના સમજાય? ના સમજાય ને? અને કોરું હોય લખીએ તો કોઈનું લખેલું હોય ને એને આપણે કઈ ભૂસી નાખ, પછી નવું લખી આપે ને તોય પેલું તો ઉપસે જ પાછું. એના કરતા કોરી સીટ જે લખાય એ લખી નાખે. એટલે જેટલા પણ મહાપુરુષ થયા એ બધાએ કોરી સ્લેટમાં જ મહેનત કરેલી. અને ક્યાંક જિજ્ઞાસુ માટે મહેનત કરી હતી. કોના માટે? જે સ્થિર થયેલા એને હલાયેલા નહીં, જ્યાં હોય ત્યાં. પણ જે સ્થિર થઈ ગયા હોય ને એને ના હલાવે. આ જ્ઞાની પુરુષનું લક્ષણ કહેવાય. શું કહેવાય? પણ જે વિચક્ષણ છે, જે જિજ્ઞાસુ છે, જે કંઈક નવું જાણવા, સમજવા, અનુભવવા માંગે છે, એના માટે આ વિજ્ઞાન છે. વિજ્ઞાન યુનિવર્સલ ટ્રુથ છે. કયું છે? ને મેં ત્યાં કીધું, લોકો આ ટ્રુથ જો સાંપ્રદાયિક બનાવશો તો જગત એક્સેપ્ટ નહીં કરે. તમે યુનિવર્સલ ટ્રુથને સંપ્રદાયમાં ડાળશો, જગત એક્સેપ્ટ નહીં કરે. એટલે એક મહાત્માએ કીધું કે ભાઈ દાદા ભગવાને કીધું કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, તો એ તો દાદા ભગવાનનું જ્ઞાન કહેવાય ને. શું કીધું? તો આપણે દાદા ભગવાનનું એવું ના બોલવું જોઈએ એમ હિન્દી ભાષામાં કહ્યું. મેં કીધું આ જગતમાં જ્ઞાનનો કોઈ માલિક હોય ખરો? જ્ઞાન તો સનાતન હોય, અનુભવ મારો હોય. જ્ઞાન કેવી ઉત્પન્ન થાય? જે વસ્તુ સનાતન છે ઉત્પન્ન થાય. આ જગતના સિદ્ધાંતો સનાતન છે. આ જગતનો લો યુનિવર્સલ છે. કેવો છે? રામકૃષ્ણ મહાવીર વખતે જે સિદ્ધાંત હતો, કુદરતનો કાનૂન, એ જ કાનૂન આજે છે, બીજો નથી. એ વખતે જે લોકો કર્મ કરતા હતા એને જે ફળ મળતા હતા એ જ કાનૂન અત્યારે છે કે બીજો છે? બે કાનૂન છે. એ વખતે જે પુનર્જન્મ હતો કાનૂન, એ જ આજે છે બીજો છે. એ વખતે જે રાગ દ્વેષ ને ક્રોધ માન માયેલો હતા એની જે સજા કુદરત આપતી હતી એ જ કાનૂન છે કે બદલાયેલો છે? તો નવું શું છે? એટલે આ જગતમાં કશું નવું હોતું નથી, ખાલી અનુભવના આધારે રજૂઆત નવી હોય. રામે પણ નવું નથી કીધું કશું, કૃષ્ણે પણ નવું નથી કીધું, મહાવીરે પણ નવું નથી કીધું, અને દાદા ભગવાને કશું નવું નથી કીધું. પોતાના અનુભવને આધારે રજૂઆત કરવાની રીત અલગ હોય, જે 24 તીર્થંકરોની અલગ અલગ હતી. શું કીધું? પણ સિદ્ધાંત નવા નતા. ના સમજાયું? અને હું સિદ્ધાંતની વાત કરું છું. શેની વાત કરું છું? સમજાય છે? સિદ્ધાંતમાં હું સ્પષ્ટ કહું છું, આ સનાતન સિદ્ધાંતમાં કોઈ બનાવનારો ના હોય, ફક્ત અનુભવ કરે એટલે નહીં કહેવાય. શું કહેવાય? એ બનાવે નહીં, અનુભવ કરે. અને એ જે જ્ઞાન થયું હોય એ લોકોને પોતે વહેંચે, વેચે નહીં. સમજાય છે? એટલે બહુ ખુશ થઈ ગયા. એટલે બધે ઠેકાણે આવું જ હોય. કોઈ એટલે અમારી પણ એક જ ભાવના છે, જેને વિજ્ઞાન સમજવું છે એના માટે અમે છીએ. જેને વિજ્ઞાન નથી સમજવું અથવા એમ માને છે કે સમજી ગયા એના માટે છીએ જ નહીં, તો પછી ક્યાં પ્રશ્ન છે? એટલે બધાને આવું થાય, અમને પોતાને થાય.
પણ અમે કીધું કે આ જગતની અંદર અમે સનાતન સત્ય કહેવા આવ્યા છે. અમારા જીવનનું ધ્યેય આ છે, હવે બીજું કોઈ અમારું ધ્યેય નથી. એક ભાઈએ કીધું કે સાહેબ તમે દાદા ભગવાનની વાત કરશો તો બધા સાંભળશે. શું કીધું? પણ તમારી વાત કરશો તો બધા નહીં સાંભળે. રામને બધાએ સ્વીકાર્યા નથી, કૃષ્ણએ સ્વીકાર્યા નથી, મહાવીરને સ્વીકાર્યા નથી, દાદા ભગવાને સ્વીકાર્યા નથી. ઓટોમેટિક એ બધું પણ આવી ગયો. ના સ્વીકારે ના સમજાય, સ્વીકારે તો ના આવ્યો કેવા. સમજાય છે? મારા માટે મહત્વની વસ્તુ એ નથી કે મને કોણ નથી સ્વીકારતું. મારા માટે એટલું જ મહત્વનું છે કે મને કોણ સ્વીકારે છે. આ 7.5 અબજની વસ્તી દુનિયાની છે, એમાંથી 50,000 કે લાખ મને સ્વીકારે છે. એની સાથે મારે ફાઇલ છે, ફાઇલ તરીકેનો વ્યવહાર છે. જે સ્વીકારતા નથી ફાઇલ જ નથી મળતી. પછી એ સબ્જેક્ટ મારે વિચારવાનો નથી. એટલે ક્લિયર કટ. એટલે આવા બધા પ્રશ્નો પૂછાતા જાય અને એની અંદર બહુ અમને ઘણા બધા કહે છે કે સ્વામીજી તમારી બહુ કસોટી થશે. શું કીધું? કસોટી સાચાની થાય ખોટાની થાય. સમજાય છે? 100 નું સાચું હોય ને તો બહુ દબાવવું પડે, એટલે ખોટું હોય તો અવળી જાય. એટલે ખબર પડી જાય કે આ પિત્તળ છે કે તાંબુ કે છે, બી ધાતુ હોય તે. એટલે 100 નું જેવું છે કે જલ્દી ઓગળી જાય, ઓછું કહેવાય એને, ઢીલું. બાકી બધી ધાતુ હાર્ડ કહેવાય. અમુક ડિગ્રી તપાવે જો ના ઓગળે તો સમજી લો કે આ 100 નું નથી, આ બીજી ધાતુ છે. બીજી ધાતુને ઓગળાવતા વધારે કરવું જોઈએ. એટલે એટલે જીવનની અંદર આવા બધા સંઘર્ષો અમારે તો આવે. તમને એમ લાગે કે સ્વામીજીને શું, એમને તો કોઈ ઉપાધિ જ નહીં હોય ને, પણ ખરેખર અમારી ઉપાધિ નથી જો, સમાધિ જ છે. પણ આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ છે. શું છે? આધિ વ્યાધિ ઉપાધિ મૂકીને સમાધિ નથી. एक लॉयर ने बहुत सरल प्रश्न पूछा तो कि स्वामी जी आपकी बात यूनिवर्सल ट्रूथ है, लोग स्वीकार करेंगे? શું કીધું? આમ જનતા લોકો અમારી વાત 18,500 વર્ષ સુધી ચાલવાની છે. કેટલી? હવે પછી કોઈ અનુભવી જ્ઞાની પામવાનો નથી. 82,000 વર્ષ સુધી. ક્યાં સુધી? આ ભરત ક્ષેત્રમાં 82,000 વર્ષ સુધી કોઈ અનુભવી પામવાનો નથી. જે કઈ પાકશે એ બધા સાંભળેલા અને વાંચેલા જ હશે. બધા ચોપડીમાં એક્સપર્ટ થયેલા છે. એમાં એનાથી આગળ કશું ના હોય. સમજાય છે? હવે કોઈ એવો આવવાનું નથી કે એવું કહી શકે કે આ અમને અનુભવ થયો છે. અત્યારે કોઈ નથી કોઈ એવું કહેવા વાળા છે. કોઈ કહે છે કે મને અનુભવ થયો છે? એટલું જ ખાલી કે માસ્ટરની કૃપા. શું કીધું? ક્યારે અમારે તો કીધું કે અહીંયા અંદર વાળાની કૃપા છે અમારી પાસે. શું છે? બહાર કોઈની કૃપા નથી. એટલે આ જગતને સત્યની, સનાતન સત્યની જરૂર છે. લૌકિક સત્યની જરૂર નથી, બધા પાસે છે. અને હવે તો જેમ જેમ લોકો સત્સંગ સાંભળતા થયા તેમ તેમ વિચાર થાય. આજે જ એક ભાઈ આવ્યા હતા ઓસ્ટ્રેલિયાથી. શું નામ એનું? સંજયભાઈ. મણિનગરથી આવ્યા. તો મને તો લાઈફમાં પહેલી વખત મળ્યા. મને કે સ્વામીજી મારે તમને મળવું છે, ફોન ઉપર કીધું. મેં કીધું આવો, વાંધો નહીં. મને કે આજે મારે ઓસ્ટ્રેલિયા જવાનું છે, 9 વાગ્યાની ફ્લાઇટ છે. મેં કહું આવી જાઓ, અત્યારે આવી જાઓ, વાંધો નહીં. પછી આવ્યા, એડ્રેસ આપ્યું. હવે મને પહેલી વખત મળ્યા એટલે મેં પૂછ્યું કે તમને કઈ રીતે આ બધી વસ્તુઓ મળી, સમજાય, અનુભવાય? એ કે છે હું આ તમારા સત્સંગનો કેટલો ચાહક છું ને એ મારી વાઈફ લાવ્યો નથી, નહીતર એ તમને કે છે હું નવરો પડ્યું એટલે તમારી ચાલુ જ હોય કે છે. શું કે છે? એકની એક તંત્રની 1000 વખત સાંભળું છું ત્યારે મને બધી ઘેર પડે છે. અને કહે છે મારા જીવનના બધા પ્રશ્નોનું સમાધાન હવે મને મળી ગયું છે. એટલે મારા સામાજિક પ્રશ્નો તો અહીંયા રહ્યા નથી.
આધ્યાત્મિક પ્રસંગમાં પણ મને સમજાવવા મળ્યું ખરેખર પુરુષાર્થ કોને કહેવાય. ખરેખર પુરુષાર્થ કોને કહેવાય. તમે આગળ હતા ને એ ભાઈ ઓસ્ટ્રેલિયા થી આવે, સિડની થી આવે, એના વાઈફ નેક્સ્ટ સત્સંગમાં આવશે. આજે બધું તૈયારીમાં છે. એટલે કહેવાનું મતલબ આવું અદ્ભુત વિજ્ઞાન તમને બધાને તમારા જ પુણ્યથી પ્રાપ્ત થયું છે. અને આ વિજ્ઞાનને એવું પાકું કરજો તમારી દ્રષ્ટિની અંદર કે ગમે તેવા સંજોગોની અંદર તમને એ સંજોગો તમારા આ વૈજ્ઞાનિક જ્ઞાન ઉપર હાવી ના થાય. શું ના થાય? તમને હલાઈ નાખે નહીં, ડિસ્ટર્બ ના કરે, શંકા ના ઉભી કરે. કેટલી પુણ્યથી આ વિજ્ઞાન મળ્યું છે. અને આ જગતમાં તો એવું છે કે રૂપાળું જ્ઞાન હોય ને, કેવું જ્ઞાન? કર્ણપ્રિય હોય, પોતાને સમાધાન આપે એવું જ્ઞાન હોય, પોતાનું ધ્યાન કરાવે એવું હોય. સિદ્ધાંત આવે તો થોડું અંડરલાઈન જો કરજો કેજો કે આ સિદ્ધાંત છે. હું બોલું છું ને, હું સિદ્ધાંતમાં બોલું છું. ખાસ થોડી આ તો હું બોલું ને તમને હિંમત આવે. મિત્ર, હિંમત આવે કેમ નહીં? કેવળ શબ્દ જ્ઞાનથી હિંમત ના આવે. શબ્દ જ્ઞાન સજીવન હોય તો જ હિંમત આવે. કેવું હોવું જોઈએ? સજીવન નો મતલબ અનુભવી પુરુષ સામે હોય તો જ હિંમત આવે. હમણાં જે ભાઈએ કીધું મહાત્માએ કે સ્વામીજી હું તો તમારું નિધિધ્યાસન કરું છું. મેં તું કેમ કરો છો? તો કે આપતાવાળીમાં લખ્યું છે ને આપતા સૂત્રમાં લખ્યું છે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. શું કીધું? શું લખ્યું છે? એટલે પછી મેં કીધું જ્ઞાની પુરુષ એ મારો આત્મા છે એવું લખ્યું છે, પણ હું અંદર શબ્દ ઉમેરું છું કૌંસમાં પ્રતિષ્ઠિત આત્મા. શું કીધું? તો કે આજે સમજણ પડી કે પ્રતિષ્ઠિત આત્મા. સમજાય છે? કેટલાકને તો 50 વર્ષ થાય તો ખબર ના પડે. મિકેનિકલ જ્ઞાની પુરુષ એ મારો આત્મા છે ને કયો આત્મા? અત્યારે જે એમની વાણી દ્વારા જે એમનો અનુભવ વ્યક્ત થાય છે તે ને એમનું બહારનું કેરેક્ટર જે આપણને આંખોથી અનુભવાય છે. આ બે વસ્તુ આપણી પ્રગતિ માટે સહાયક થાય છે. માટે એ પ્રતિષ્ઠિત આત્મા આપણો જે છે એ આ દેહધારીને જે પ્રતિષ્ઠિત આત્મા ગયા અવતારમાં હતો, શું હતું? એ અત્યારે પરિણામ સ્વરૂપે છે. બરાબર છે? ગયા અવતારનો પ્રતિષ્ઠિત આત્મા આ અવતારનો મન વચન કાયનો દેહ. એટલે એમનો જે પ્રતિષ્ઠિત આત્મા અત્યારે ડિસ્ચાર્જ સ્વરૂપે છે એ આપણા માટે ચાર્જ સ્વરૂપે છે. સમજાય? મારી વાત સમજાય? એટલે ખાસ સમજવાનું જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા એટલે પ્રતિષ્ઠિત આત્મા. મૂળ આત્મા નહીં. મૂળ આત્મા તો આપણે બધાને કેવા છે? એક જ સરખા છે. બાકી જુદા છે? કોઈનો નાનો કોઈનો મોટો છે? બધાના સરખા છે. પરિણામ વાળો ભાગ અને પુરુષાર્થ વાળો ભાગ આ બે માં જ ફેર હોય. મૂળ આત્મામાં ફેર હોય નહીં. એટલે એ લેવલે તો કોઈ પુરુષાર્થ કરવાનો આવતો નથી. પણ મૂળ આત્મા સુધી પહોંચવા માટે જે આપણી રોંગ બિલીફો છે એ રોંગ બિલીફોને કારણે આપણે જે અટકી ગયા છે અથવા તો સનાતન સત્ય ન જાણવાથી અટકી ગયા છે ત્યાંથી આપણે આગળ વધવા માટે એમનું અનુભવનું જ્ઞાન હેલ્પ કરે છે. સમજાય છે મારી વાત? એટલે આ જેમ જેમ લોકોને સમજાતું જાય છે, ઘણા લોકો કહે છે સ્વામીજી તમારો સત્સંગ સાંભળ્યો છે ને પછી પ્રશ્ન રહેતા જ નથી, ખરી પડે છે. કારણ કે સિદ્ધાંતની વાત કરીને ઘણા લોકો કીધું અમને તો એટલી બધી શાંતિ થઈ ગઈ કે તમે પેલું વાક્ય તમારું એક જ વાક્ય મન વચન કાયા ના મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. એટલે કરવા ના કરવાની કડાકૂટ જ જતી રહી અમારે. પહેલા તો અજ્ઞાનમાં અમને થતું હતું કે તપ જપ ને પૂજા પાઠ થતા નથી પણ કરવા છે, એ સબ્જેક્ટ ઉડી ગયો હતો. હવે એમ થતું હતું કે આ સત સાધનો કરવા છે પણ થતા નથી. ના સમજાયું? વાત તો એકની એક જ હતી, ખાલી એનું ફોર્મેટ બદલાયું. શું બદલાયું? પણ પઝલ તો એનું જ રહ્યું. પેલા મેં કરવું છે પણ થતું નથી, અહીંયા કરવું છે પણ થતું નથી. ના સમજાયું?
પણ તમે આ વાક્ય બોલ્યા ને કે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન ન હોય, એટલે પેલો વિકલ્પ જ જતો રહ્યો. થાય તો વ્યવસ્થિત ને ના થાય તો હું કરનારો જ નથી. પછી ના સમજાયું? વિકલ્પ ઉડી ગયો. મેં કીધું જે જ્ઞાન જેનું અનુભવ જ્ઞાન આપણને નિર્વિકલ્પી બનાવે એ છેલ્લું જ્ઞાન. શું બનાવે? એટલે જ્ઞાની પુરુષે કહ્યું કર્તા પદ એ જ ભ્રાંતિ પદ છે. શું કીધું? અને ભોગતા પદ એ પણ હું કર્મનો કર્તા છું, હું કર્મનો ભોગતા છું એ ભ્રાંતિ છે. તેનાથી સર્વથા મુક્ત એવો હું કરે છે કોણ એ સમજે તો ઉકલે. નરસિંહ મહેતાએ કેવું કહ્યું? હું કરું એ જ. એટલે સિદ્ધાંત સમજવાઓ. ઘણા બધા મને કે એક ભાઈ હમણાં સવારે ફોન આવ્યો હતો. અમારે તો એક ભાઈ એક મહાત્માનો 1.5 કલાકથી લાઈન લગાવતા તો લાગતી જ નથી. મેં પણ ચાલુ છે, હું શું કરું હવે? મારે મોડું એક છે. શું કીધું? અંદર ફોન આયા જ કરે અંદર. પણ મેં કીધું એક ફાઇલ નો નિકાલ થાય તો બીજી ફાઇલ નું લઉં પછી. તે કે સ્વામીજી તમારી વાતો બધી સમજાય છે, કોઈ સંશય કે વિકલ્પ મને નથી, પણ કે છે પ્રેક્ટિકલ સંજોગો આવે છે ત્યારે કેટલીક વખતો તમારી વાતો ધ્યાનમાં હોવા છતાં, આ વિજ્ઞાન ધ્યાનમાં હોવા છતાં પણ જે રીતે એનો અનુભવ થવો જોઈએ સંજોગોમાં એ થતો નથી. એનું કારણ શું કહે છે? સમજણમાં છે. શું કીધું? અનુભવમાં તે વખતે આવતું નથી, સંજોગોમાં. એટલે મેં જવાબ આપ્યો અનુભવમાં નહીં આવવાનું કારણ શું? આપણે પ્રાપ્ત કરેલી વસ્તુને ઉપયોગ ના કરીએ તો ધીમે ધીમે આઈડલ થઈ જાય. શું થઈ જાય? કામ વગરની થઈ જાય. ઉપયોગ કરવો પડે. શું કરવું પડે? એ પ્રેક્ટિસ થી તમે પરફેક્ટ બની શકો. આમાં ચમત્કાર ના થાય, વિજ્ઞાનમાં ચમત્કાર ના હોય. ઉપયોગ કરો એમ શું થઈ જાય? આ કોઈ પણ વ્યક્તિનો ડોક્ટર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ગમે તેવા જે પ્રોફેશનલો છે એ લોકોને પૂછજો કે તમે રિટાયર થઈ 10 વર્ષ સુધી પ્રોફેશનમાં ના જાઓ તો શું થઈ જાય? તો કે અમારો પ્રોફેશન કામ ના લાગે. પછી બધું ચેન્જ થઈ ગયું હોય. બધું શું છે? આવું. અને જે કન્ફ્યુઝ ડોક્ટર નીકળતો હોય એને વાંધો નહીં, એ નવી ચોપડીઓ આ તે બધું રિફર કરવું પડે. એટલે આવું છે. એમ આની અંદર પણ વિજ્ઞાન સતત જે સમજણ છે આપણી સનાતન સિદ્ધાંતોની, એનો ઉપયોગ કરવો પડે. સમજાય છે? તો જ પાકું થશે. તે પાછું દ્રષ્ટિથી જ કરવાનું છે. શરત કરવાનું છે, નથી બોલવાનું કે નથી કોઈ ક્રિયા કરવાની. એટલે તમને પોતાને અનુભવ થશે. આ વિજ્ઞાનનો સ્વભાવ છે, મારો સ્વભાવ નથી. વિજ્ઞાનનો તમે જેમ છે તેમ ઉપયોગ કરશો, તમને એનું રિઝલ્ટ જેમ છે તેમ મળશે. જેમ H2O થી પાણી થાય એવું તમે વિજ્ઞાન જાણ્યું. હવે તમે પ્રયોગમાં H2O ભેગા કરો તો પાણી થાય કે નહીં? જે કેનારની મોનોપોલી છે કે આ સનાતન સત્ય છે? પતી ગયું. કેનારે તો ખાલી સર્ચ કર્યું છે, રિસર્ચ કર્યું છે, એ ક્રિએટ નથી કર્યું. સમજાય છે? એટલે માન્યતા માંથી બહાર નીકળવું સહેલું છે. મહાવીરનું એક વાક્ય જો તમને સમજાય ને, મહાવીર ભગવાનનું, દાદા ભગવાને તો ઘણું બધું કીધું. અમે દાદા ભગવાન નો, આ તો એમ પટેલ છે, જ્ઞાની પુરુષ છે, આ તો પરપોટો કાલે ફૂટી જશે. અંદર દાદા ભગવાન છે, 14 લોકનો નાથ છે. આવું તો એમને બહુ કીધું એમને. પણ આપણે ગાંઠીએ જ નહીં ને. આપણે દાદા ભગવાન એ ટોપી વાળા, બસ બીજી વાત નહીં. સમજાય છે? હવે અમે એવું કર્યા છું, બોલો એ આટલું મોટું પોતે કહેતા હોય તો. અમારે તો કેસીબીના ઘરે એકવાર કેવું હતું, બપોરના સમયે દાદા બેઠા હતા, સત્સંગ તો 6 વાગે હોય. અમે તો આપતો પુત્રો જ્યાં ગયા હોય ત્યાંથી જમીન દાદા પાસે આવતા રહે. દાદા રૂમમાં આરામ કરતા હોય અને અમે બહારના રૂમમાં બેઠા હોય.
તો નવા નવા મહાત્મા બધા આવે શરૂઆતમાં, એટલે કેશુભી કે કીર્તન ભક્તિ બોલાવો, ઉપયોગ મારો એમ. નવા નવા મહાત્માને એક મહાત્માને કીધું બોલાવો કે છે, અંદર બેઠેલા દાદા ભગવાનના દાદા ભગવાને બોલાવ્યું છે, ઘણી વખત બોલાવ્યું છે. એટલે પેલા નવા ભાઈ હતા એ કે અંદર વાળા એટલે પેલા અંદર બેઠા છે. એટલે આવું કહીને હવે છે કે એમાં દાદા ભગવાન શું કરે? આ તો કાગને બે સ્પૂન દાળને પડવું, આવું થઈ જાય માણસ, ના સમજાય. આવું બધા આવા ગોટાળા કરે છે. મહાવીર શું બોલી ગયા કે હે ગૌતમ, તું આ મન વચન કાયા રૂપી મહાવીરને માને છે ભગવાન તરીકે, એ તો તારી ભૂલ છે. એના કારણે તારું કેવળ જ્ઞાન અટક્યું છે. સાચો મહાવીર તો અંદર છે, જે શુદ્ધાત્મા રૂપે છે. આ બહારનો મહાવીર તો વિનાશી છે, જે તીર્થંકર રૂપે છે. કયા રૂપે છે? જે તીર્થંકર રૂપે મહાવીર છે એ તો વિનાશી છે. જે આત્મા રૂપે મહાવીર છે એ અવિનાશી છે, અરૂપી છે. કેવો છે? નિરાકાર છે. કેવો છે? સમજાય છે? એટલે આપણે બધા બોલીએ ખરા, વાંચીએ ખરા, સાંભળીએ ખરા, પણ જ્યારે સમજવાની આ વાત આવે ત્યારે પછી શ્રદ્ધા આવી જાય. શું આવી જાય? મારે આ બ્રહ્માંડમાંથી મુક્ત થવું છે એવી ભાવના કરે, પણ કુંડાળામાંથી બહાર નહીં નીકળવાનું. ના સમજાય, ના સમજાય નહીં કોઈને. એટલે ભાઈ તારી દ્રષ્ટિમાં તો કુંડાળામાંથી બહાર નીકળ. તારી દ્રષ્ટિ કુંડાળા માટે કરીશ તો એનો પ્રકાશની રેડિયસ કેટલી થઈ જશે? પછી તમારું દર્શન એ વિશ્વ દર્શન નથી, એ સનાતન વિજ્ઞાન નથી, એ સાંપ્રદાયિક વસ્તુ છે. એક બિલીફ રૂપે તમે જાણો છો, બીજા તમને એક્સેપ્ટ નહીં કરે. સમજાય? એટલે એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો ત્યાં જયપુરમાં. મને કે સ્વામીજી તમે આધ્યાત્મ વિજ્ઞાન શબ્દ કેમ વાપરો, અક્રમ વિજ્ઞાન કેમ ના વાપરો? શું કીધું? તો આ બધા તો બીજા તમને આવે કે ના આવે? તમારે તો બેસવાનું, પણ અમારે જવાબ આપવો પડે કે નહીં? અને અમે જવાબ આપણે બધું રેકોર્ડિંગ થવાનું. સમજાય? તમે ગમે તે ગપોટો તો ચાલે, અમારાથી ના ચાલે. અમારાથી કાલ ન્યૂઝપેપરમાં આવી જાય. શું થઈ જાય? એટલે એને પૂછ્યું કે તમે આધ્યાત્મ વિજ્ઞાન શબ્દ કેમ લખ્યો, કેમ અક્રમ વિજ્ઞાન શબ્દ ના લખ્યો? મેં કહ્યું જે શબ્દ પઝલ વાળો હતો તે બાજુ મૂકી દીધો. શું મૂક્યું? આપણે કહીએ કે અક્રમ વિજ્ઞાન છે, તો કે ક્રમ કેમ નહીં? ક્રમ શું ખોટું છે? લોકો ક્રમથી જ મોક્ષે ગયા છે ને સત્યુગમાં બધા. એ વખતે તો અક્રમ હતું નહીં. મેં ક્રમ અને અક્રમની વાત જ સનાતન સિદ્ધાંત. આધ્યાત્મ વિજ્ઞાન એ શબ્દ આપણો સદીઓથી આવે છે, જે ધર્મથી ઉપરની વસ્તુ છે. શું છે? બધા ધર્મ વાળાએ સ્વીકાર્યું છે કે ધર્મ અને આધ્યાત્મ બે શું છે? જુદું છે. આધ્યાત્મમાં કેવળ આત્માની વાતો હોય, ધર્મમાં શ્રદ્ધાની વાતો હોય, ભગવાન હોય, તપ હોય, જપ હોય, ક્રિયાકાંડ હોય, બધું હોય. આધ્યાત્મમાં ના હોય. એટલે આધ્યાત્મ લેવલે બધા ધર્મો એક જ છે. સમજાય છે ને? એટલે આધ્યાત્મ શબ્દ મૂક્યો. અને આધ્યાત્મ શબ્દનું વિશ્લેષણ ભારત વર્ષમાં કોઈ માગે નહીં કે આધ્યાત્મ એટલે શું. અક્રમ વિજ્ઞાન નું માગે, ના સમજાય કે અક્રમ એટલે શું. પછી આપણે જે જવાબ આપીએ પાછો બીજો પ્રશ્ન પૂછે, તો અન્ય ધર્મો શું છે? ક્રમિક છે. અહીંયા આવું છે તો અહીંયા કેમ આવું? એટલે બધા પઝલ ઉભા થાય. શું થાય? એના કરતા આધ્યાત્મ વિજ્ઞાન કેમ કરીને આપણું આશય શું છે? લોકોને વિજ્ઞાન દ્રષ્ટિ પાકી થાય. શું આશય છે? વ્યવહાર દ્રષ્ટિ તો પાકી થયેલી જ છે, વિજ્ઞાન દ્રષ્ટિ પાકી થાય. સમજાય છે? બહુ વિશ્વ ધર્મને
યુનિવર્સલ સત્યને તમે ઢાંચામાં ઢાળી દેશો તો કદાચ એ કુંડાળાવાળા બસ્તીમાં ફરશે. શું કીધું? પણ બહાર જશો ને તો પછી બફાઈ જશો, કારણ કે તમારી રેડિયસ જ અહીંયા કરી છે. સમજાય છે? જગત એક્સેપ્ટ નહીં કરે. સનાતન સત્યની વાત કરવી અને સાંપ્રદાયિક મોડ આપવો એ કેટલી વિરોધાભાસ છે. સમજાય છે? એટલે આવું જગત, એટલે આપણે આ વિજ્ઞાનની જ્યારે વાત કરવાની હોય, વિજ્ઞાન સમજવું હોય, ત્યારે સિદ્ધાંતના બેઝ સિવાયની વાત કરવી નહીં. શું કીધું? સિદ્ધાંત વગરની વાત જ ના કરવી, કોઈની સાથે ચળવળ પણ ના કરવી. એ કે હું આવું માનું છું શ્રદ્ધામાં, તો બરાબર છે. સમજાય છે? એનું લેવલ છે. શું છે? સમજાય છે? એટલે ખોટો જવાબ નથી કેવો, એનું લેવલ એટલું છે. એને આગળની વાત ભવિષ્યમાં સમજાશે. આપણે આગળ જાય પછી પાછળ આવવાની ક્યાં જરૂર છે? સમજાય છે? આવું અદ્ભુત વિજ્ઞાન. આ કોઈ આ મહાવીરના નિર્વાણ પછી દાદા ભગવાન થકી આ ખુલ્લું થયું, શ્રીમદ રાજચંદ્ર થકી ખરું પણ થોડું ખુલ્લું થયું, કારણ કે ગુપ્ત રહેલા. દાદા ભગવાન થોડાક બહાર નીકળ્યા એટલે થોડું ખુલ્લું થયું. આ એ જ વિજ્ઞાન આખું આગળનું ખુલ્લું થાય છે અમારાથી. બીજું કોઈ નવું વિજ્ઞાન નથી. વિજ્ઞાન એકનું એક જ છે. મહાવીર જે ખુલ્યું હતું એ શ્રીમદ રાજચંદ્ર, એ દાદા ભગવાન, એ જ વિજ્ઞાન અમે ખોલીએ છીએ. નવું નથી વિજ્ઞાન. એમના નિમિત્તે જેટલું ખુલવાનું તે ખુલ્યું. શ્રીમદ રાજચંદ્ર નિમિત્તે જેટલું ખુલવાનું, મહાવીરના નિમિત્તે જેટલું ખુલવાનું હતું એટલું જ ખુલ્યું છે. સમજાય છે? દરેકને નૈમિતિક ખુલે. કેવું છે? વિજ્ઞાન તો વિશાળ છે, પણ નિમિત્ત વગર વાણી નીકળે કેવી રીતે? લાવે ક્યાંથી શબ્દો? સમજાય છે? જ્ઞાન લિમિટેડ નતું, પોતાનું દર્શન તો સંપૂર્ણ હતું, પણ જેટલું પૂછે એટલો જવાબ આપે ને. સમજાય છે મારી વાત? આજે આગમની અંદર ઘણા બધા મને જૈનના આચાર્યો સાથે મળવાનું થાય ત્યારે મને કે સ્વામીજી તમારી વાત બરાબર છે, બિલકુલ સેટ થાય છે કે છે, એમાં સત્ય વિકલ્પ નથી, પણ કે આગમમાં કોઈ જગ્યાએ નથી. હું આગમની ઉપરની વાત કરું છું. શું કહે છે? આગમમાં જે છે એની વાત નથી કરતો. એક ભાઈને તો મેં જવાબ આપ્યો તો મને કે આપતાવાણીમાં ક્યાં છે? મેં કહું તો આ ટેક્સ્ટ બુક ની બહારનો જવાબ છે. શું કીધું? તમે જે ટેક્સ્ટ બુક વાંચો છો ને એની બહારનો જવાબ છે. એમાં હોય કેવી રીતે? સમજાય છે? ટેક્સ્ટ બુક ની બહારનો જવાબ છે. આ સિલેબસ પ્રમાણે નથી. શું કીધું? એટલે એવું લાગે એને, એટલે બધા ગભરાય. બધા હા, એટલે આ જગતમાં નપાસ થયેલા મોક્ષ માટે પાસ થયેલા, અહીંયા પાસ થયેલા બધા અહીંયા જ રહે. ના સમજાય? આ તો જે આગળ વધવું હોય એના માટે દાદા ભગવાન ચોખ્ખું જ કહેતા, આ જગતમાં જે નાપાસ થયેલો હોય ત્યાં જ પાસ થયેલો મોક્ષમાં. અહીંયા પાસ થયેલા કોઈ છોડે બોલતા નથી બધા. અહીંયા પાસ થયેલા કોઈ છોડે નહીં. હમણાં એક ભાઈએ જયપુરમાં પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી खरेखर हमारे जैसे अल्पमति वाले लोगों को अगर मोक्ष में जाना है तो सरल रास्ता कौन सा है? ओછી બુદ્ધિ વાળા માણસોને પણ મોક્ષે જવું હોય તો સીધો રસ્તો કયો? મેં તરત જ જવાબ આપ્યો, પાગલ થઈ જવાનું. શું થઈ જવાનું? પાગલ ને બધા છોડી દે, સંભાવે નિકાલ જ થઈ જાય. ના સમજાય? હોશિયાર ને તમારે ગોદા મારે બધા. જે પાગલ છે ને છોડી દે એને, કે એને માફ કરો ભાઈ, એને પાગલ છે કે ના સમજાય? પાગલ એટલે આ લૌકિક ભાષાનો પાગલ નહીં, જ્ઞાનીની ભાષાનો પાગલ. જ્ઞાનીની ભાષાનો પાગલ એટલે કેવું કે સામાન્ય માણસો બુદ્ધિથી જે કેલ્ક્યુલેશન કરે છે એવું આપણે ના કરવું. આપણે સામાન્ય માણસો 5 + 5 = 10 કે શું કે, અને 5 માંથી 2 માઇનસ થાય તો 3 કે. એ સામાન્ય માણસો ક્યાં કે ના કે? જ્ઞાની શું કે છે કે 5 + 5 10 ના થાય,
5 માંથી 5 ના આવે તો 5 જ રહે, ને પેલાના ગણતરીમાં 10 હોય કે પેલા 5 આવશે એટલે દુઃખ થાય. ના સમજાય? સમજાય છે ને કે મારી પાસે 5 લાખ પડ્યા છે, પેલા 5 લાખ રૂપિયા આપ્યા છે, એ આવે તો મારી પાસે 10 લાખ થાય. પણ દાદા કે ના થાય, 5 જ થાય કે જે છે એટલા તારી પાસે એટલા જ તારા, નથી એટલા તારા છે. હવે ગણેશ તું દુઃખી થઈ છે. સમજાય છે? એટલે આ સામાન્ય જીવોના સરવાળા બાદ બાકી અને જ્ઞાનીઓના સરવાળા બાદ બાકી કેવા હોય? એ જે છે એને એક્સેપ્ટ કરે છે. શું કરે છે? સમજાય છે? તમે દાદા ભગવાનને પૂછો વ્યવહારમાં પણ કે તમને કેટલા વર્ષ થાય, તો સામાન્ય વ્યક્તિ શું જવાબ આપે? મને 40 વર્ષ થયા, મને 45 વર્ષ થયા. તો જ્ઞાની પુરુષ શું આપે? અમને 62 પતી ગયા. શું કે? સમજી ગયા? 62 તો ગયા. એટલે એમની ભાષા એવી હોય, એની અંદર પોતાની દ્રષ્ટિ આપણને વ્યક્ત થાય, મિકેનિકલ ભાષા ના હોય. સમજાય છે? કોઈને કઈ પૂછવું હોય તો પૂછજો. આ કોણ છે? દાદા ભગવાનને નિરૂપવા માટે કહેલું કે એમને જે ક્ષમતા જે જોઈએ, ક્ષમતા જે જોઈ છે ને એ ક્ષમતા એમનામાં આવી જવાની છે. ક્ષમતા એટલે શું? ક્ષમતા એટલે બેલેન્સ ભાવ. રાગમાં રાગ ના થાય, દ્વેષમાં દ્વેષ ના થાય, એમનામ ક્ષમતા. સમવત્તાતા એટલે બંનેની અંદર પોતાની સમજણ દ્રષ્ટિ સમાધાન પામેલું બંને અવસ્થામાં, ગમતી અવસ્થામાં અને એને સમતા કહેવાય. સમતા મોક્ષ માર્ગમાં કઈ રીતે મદદરૂપ થાય? આપણે સંભાવના નિકાલ કરીએ છીએ, સમતા છે. પણ સમતા ક્રિયા સ્વરૂપે લઈએ તો અહંકારનો ગુણ કહેવાય, અને આપણે સંભાવ ભાવ પર લઈએ તો એ નિરહંકારી ગુણ કહેવાય. સમતા એ એક્શનમાં લઈએ તો અહંકારી ગુણ, શુભ ગુણ છે, શુભ પણ અહંકારી ગુણ છે, પ્રાકૃતિક ગુણ છે. અને સમભાવ લઈએ તો એ દ્રષ્ટિનો ગુણ કહેવાય. ક્યારે? હા, બંનેનો અલ્ટિમેટ મિનિંગ એ જ થાય. પણ સમતામાં તમારું વર્તન ને વાણી પણ એવા હોવા જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે. જ્યારે સમભાવમાં વાણી વર્તન ઉપરની અપેક્ષા નથી રાખવામાં આવતી, ભાવની અપેક્ષા રાખવામાં આવે છે. સમજાય? આપણે કોઈ માણસ નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જતો હોય અને ધાર્મિક ક્રિયાઓ કરતો હોય તો આપણે શું કહીએ? નાની બાબતમાં તું હાલી જાય છે, સમતા જેવું છે જ ક્યાં? એટલે તું સ્થિર તો રહી શકતો નથી, એમ એક્સાઇટ થઈ જાય છે. સમજાય છે? એટલે કહેવાનો મતલબ શું છે કે સમતાનો મતલબ થાય કે સમતા એ ક્રિયા અને વાણી સાથે સંકળાયેલી વસ્તુ છે, એટલે એ પ્રાકૃતિક ગુણ છે. અને સમભાવ એ દ્રષ્ટિનો ગુણ છે, એને સ્પીચ અથવા એક્શન સાથે લેવા દેવા નથી. વાવ હોવો પ્રકૃતિ સારી કરવા માટે. આજે ક્રમિક માર્ગમાં જેમ પ્રકૃતિ શુદ્ધ કરીએ છીએ ને આપણે, શુદ્ધ નો મતલબ રિફાઇન. મારા મનોચન કાયા કોઈ વાગે એવા ના હોય, સ્યાદબાદ વાણી, સ્યાદબાદ વર્તન, એ ક્ષમતા કહેવાય, પ્રકૃતિની ક્ષમતા. અને આપણે વાત કરીએ છીએ ભાવની ક્ષમતા, એટલે ક્ષમતાને સંભાવ થઈ ગયો. પછી સમતા એ એક્શન સાથે જોડાયેલી વસ્તુ છે, સમભાવ એ ભાવ સાથે જોડાયેલું છે. સમજાયું? મૂળ આત્મા સુધી પહોંચવા માટે મન અવરોધ રૂપ મન એનો કઈ ઉપાય? કહું આ બેસી આ જગતમાં મન અવરોધરૂપ થાય છે, એ સાચું પણ છે અને ખોટું એ છે. શું છે? જ્યાં સુધી મન વચન કાયાના આધારે જીવો છો, મન વચન કાયાના આધારે તમારો પુરુષાર્થ માનો છો, ત્યાં સુધી આ જે મન છે એ જ્યાં સુધી આપણું મન
આપણા કંટ્રોલમાં ના આવે ત્યાં સુધી આપણી પ્રગતિ ના થાય. પણ મન વચન કાયાની અંદર રહેલું મન, એનાથી જો આપણે મુક્ત રહી શકીએ તો એનો કંટ્રોલ કરવાનો નથી. એનો સ્વભાવ જુદો અને આપણો સ્વભાવ જુદો. સમજાય છે? તો કંટ્રોલ નથી કરવાનો. સમજાય છે બેન? તમે માલિક છો. આ તમે ચશ્મા પહેર્યા છે, બરાબર છે? એના તમે પૈસાથી ખરીદ્યા છે, એટલે વ્યવહારથી તમે માલિક છો, બરાબર છે? પણ જે દિવસે રસ્તામાં પડીને ફૂટી ગયા તો આપણા ગયા. પણ કોઈ લઈ ગયું તો નહીં. પડી ગયા અને ગયા બોલી એમાં જુદી વસ્તુ છે, ને કોઈ લઈ ગયો ને ગયા બોલી એમાં બહુ ફેર પડી જાય. એમાં બિલીફ છે કે પેલો લઈ ગયો એમ. ત્યાં જીવતી વ્યક્તિ છે. શું છે? સમજાય છે? ત્યાં જીવતી વ્યક્તિ છે. પેલામાં તો પડી ગયા તો શું કરીએ આપણે? એટલે હમણાં એક હૈદરાબાદના એક સાયન્ટિસ્ટ છે, બેંગ્લોરમાં જોબ કરે છે, ઇસરોમાં. એને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. मैंने कहा स्वामी जी मैं आपका सत्संग रेगुलर सुनता हूँ. मैंने कहा आपकी बात सब समझ में आ जाती है, मगर हमारे जैसे साइंटिस्ट लोगों को क्या है, थोड़ा ब्रीफ में चाहिए, शॉर्ट में. अगर दुनिया को एक ही शब्द में कहना है तो क्या है? શું કહે છે? આ દુનિયા જે છે એને એક જ શબ્દમાં કહેવું હોય તો શું કહેવાય એમ? હવે અમારી પૈસા લઈ નાખે ને તો અને પાછું ફોનમાં કે એમ તો ના કહે, કલાક પછી કહીશ. જો કે અમે કોઈને કહેતા જ નથી. અમારું દર્શન જ હાજર હોય. તારા પ્રશ્ન પહેલા તો જવાબ હાજર હોય છે. શું કીધું? એટલે અમારે વિચારવાનું ના હોય. એટલે મને પૂછ્યું કે સ્વામીજી દુનિયાને એક જ શબ્દમાં કહેવું હોય તો શું કહેવાય? વર્લ્ડ ઇઝ અ થોટ ઓનલી. ઇફ યુ આર થોટલેસ યુ બીકમ ગોડ. ના સમજાય? આ દુનિયા એ વિચારથી વિશેષ કશું જ નથી. તમે વિચારોથી મુક્ત થઈ ગયા એ જ ભગવાન પર. કારણ કે વિચાર એ જ વિકલ્પ છે. શું છે? વિચારમાં જ પ્રાપ્તિ અને ગુમાવવાનું છે. મેં મેળવ્યું, મેં ગુમાવ્યું, મારી પાસે વધ્યું, મારી પાસે ઘટ્યું. સમજાય છે? મારે આટલું કરવાનું છે, આટલું કરે આટલું થઈ ગયું. આ બધી જે કેલ્ક્યુલેશનની વાતો છે, મેળવવાની અને ગુમાવવાની વાતો છે, પ્રાપ્ત કરવાની અને ત્યાગ કરવાની વાતો છે, આ બધી વાતોમાં કોમન વસ્તુ છે વિચાર. શું છે? એટલે વિકલ્પ કહેવાય. ને શું કહેવાય? એ વિકલ્પ છે, એમાંથી નિર્વિકલ્પ થઈ ગયો એ ભગવાન. એટલે ઘણા કે સ્વામીજી નિર્વિકલ્પ થઈ જાય એટલે વિચાર આવે નહીં. તે મેં કહું વિચાર તો આવે, એ મનનો સ્વભાવ છે, પણ હું મન નથી માટે હું નિર્વિકલ્પી છું. ના સમજાય? મન તો એના સ્વભાવમાં હોય કે નહીં? આપણે શું કામ એના સ્વભાવમાં બેસીએ? પણ આપણે આપણા સ્વભાવમાં ના રહીએ. હવે આપણે મનના સ્વભાવમાં બેસી ગયા એટલે આપણે વિકલ્પી થઈ ગયા. એ વિકલ્પી અને આપણે એટેચ થઈ ગયા એટલે આપણે વિકલ્પી થઈ ગયા ને. બોલતા નથી. ઘરમાં પોતાની છોકરી હોય, એને તાવ આવ્યો હોય તો માને શું થાય? બોલતા નથી. અને ચાર ઘર છોડીને બીજી કોઈ છોકરીને તાવ આવ્યો હોય તો બોલતા નથી. કેમ? હે? એટલે કહેવાનો મતલબ કે આપણને ફિલિંગ છે કારણ કે મારી દીકરી છે. સમજાય છે? દીકરીથી ફિલિંગ નથી, મારી દીકરી છે એટલે ફિલિંગ છે. ના સમજાય? હા,
ની ઝાડ એટલે કીધી. બોલો. હમણાં સમતા માટે આપે કહ્યું ને કે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન એ ઉદયમાં આવે તો એને સમતા કહેવાય, ઉદયમાં અને ભાવમાં હોય તો સમતા ના કહેવાય, એટલે સમભાવ કહેવાય. એટલે હું અત્યાર સુધી એવું સમજતી હતી કે જ્યારે સમની વાણી સ્યાદવાદ ના હોય એ વખતે આપણે સમતા રાખીએ એને સમતા કહેવાય. એટલે સમેનું સમભાવ કહેવાય. સમતાની વાણી અને વર્તન સાથે સીધો સંબંધ છે, અને સમભાવને ભાવ સાથે સંબંધ છે, સ્પીચ અને એક્શન સાથે નથી. એ ખ્યાલ આવી ગયો. એમાં મારી વાણીમાં અથવા મારા વર્તનમાં સમતા લઈને આવ્યો હોય તો એને સમતા કહેવાય. એ પ્રાકૃતિક ગુણ છે. કયો ગુણ છે? એ લઈને આવ્યો હોય તો જ હોય. એ આજે ઊભો ના થાય. આજે કરવો હોય તો ખાલી ભાવમાં આવી શકે. શેમાં આવી શકે? વર્તનમાં ના આવે. હમણાં આપણે કઈ જુદી વાત નથી, પ્રકૃતિ એ રીતની કરવાની આ. શું પ્રકૃતિ? આપણે અસ્મિતાને પૂછ્યું ને હા એમાં આપ જરા રિપીટ કરશો. હા, એટલે સમતા એ જ્યાં સુધી કરવાપણું છે ત્યાં સુધી સમતાની જરૂર છે. શું કીધું? એટલે જ્યારે પ્રકૃતિને સુધારવાની વાત આવે છે ને જે કાણિક માર્ગમાં, ત્યારે સમતાની જરૂર છે. એટલે કે તમારી પ્રકૃતિમાં સમતા હોવી જોઈએ. ખાતા પીતા ઉઠતા બેસતા બધામાં જ સમતા હોવી જોઈએ. એટલે એ લોકો ત્યાં આગળ વર્તનમાં ક્ષમતા માંગે છે. કે આપણે શું કીધું? સમભાવ. અને પ્રકૃતિ માટે શું કીધું? સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ. એટલે સમતાથી ઉપરની વાત થઈ. સમજાય છે? હે? શું કીધું? હા. અને સ્યાદવાદ મનન. હા, એ સંભાવમાં ગયું. કારણ કે ભાવ છે ને, નવકર્મ એ ભાવ છે ને, એ ક્રિયા નથી. સમજાય છે? એટલે ભાવ જુદી વસ્તુ છે અને ક્રિયા જુદી વસ્તુ. ક્રમિક માર્ગની અંદર તમારી પાસે દરેક વ્યક્તિ આવી ક્રિયા કરો અથવા આવી ક્રિયા ના કરો એ અપેક્ષાથી બોલે, એટલે ત્યાં સમતા શબ્દ આવે. અહીંયા આગળ આપણે ક્રિયાનું મહત્વ ન હોવાથી અહીંયા ભાવનું મહત્વ છે. સમભાવ આવે. ભાવ એ બીજ સ્વરૂપે છે, ક્રિયા એ પરિણામ સ્વરૂપે છે. ખ્યાલ આવ્યો? બંનેના એંગલ કેવા છે? જુદા છે. એટલે આ ક્રમિક માર્ગમાં માર ખાતા ખાતા સુધરે એવું નથી, ના સુધરે. આપણે બધા એ માર્ગ ઉપરથી જ આવેલા છે. આ સીધું અક્રમ મળે નહીં કોઈ દિવસ. માર ખાતા ખાતા આયા હોય પછી નક્કી કર્યું હોય કે હવે બહુ કસરતો કરી, હવે આપણને એવો માર્ગ મળે કે આ કસરતોથી છૂટીએ, તપ જપ ત્યાગ, તો પાછા આ જ્ઞાની પુરુષ મળે. પાછા જ્ઞાની પુરુષ મળે ત્યારે તો પાછું પેલું આ કઈ કરવાનું નહીં એ સૂત્ર પ્રતિપાદન કરાવે. જેવા જ્ઞાની પુરુષ થાય એટલે સૂત્ર ધીમે ધીમે ગૌણ થતું જાય. ના સમજાયું? ના સમજાયું ને? કઈ કરવાનું નહીં એ સૂત્ર શું થતું જાય? કઈ કરવાનું નહીં પછી કરવાનું આવે. બધું શું આવે? તમારે આરતી કરવાની, વિધિ કરવાની, સત્સંગ આવવાનું, કીર્તન ભક્તિ કરવાની, સામાયિક કરવાનું, પ્રતિક્રમણ કરવાનું, આપતાવાણી વાંચવાની, અક્રમ. અને તમે તો કીધું કઈ કરવાનું નહીં, તો કે છે કે આ તો બધું ઇન્વર્ટેડ કોમામાં હતું. શું હતું? એ વખતે અમે કીધું નહીં કરવાનું, પણ હવે આ બધું કરવાનું. પછી આટલું ઉમેરાય ને, આટલું તો ઉમેરાય ત્યાં સુધી તો વ્યવહારની વાત આવે. કઈ આવે? નિશ્ચય સંબંધી વ્યવહારની વાત આવે. પણ ત્યાર પછી જે કરવાનું આવે જુદું આવે. પાછું ના, એ એકદમ વ્યવહારનો વ્યવહાર આવે. આ વાંચવાનું ના નહીં વાંચવાનું, અહીંયા જવાનું ના નહીં જવાનું, એ બધું જુદું કરવાનું આવે. ના સમજાયું? કેટલો મોટો નિષ્પક્ષપાતી માર્ગ જ્ઞાની પુરુષનો ખંડિત કરીએ છીએ, પણ એ સમજણ પડતી નથી. કેવો માર્ગ એમને આપ્યો. એટલે કે ઘણા મહાત્માઓ છે ને જ્ઞાન લઈ જાય પછી 5 વર્ષે દાદા પાસે આવે, પછી દાદાને સચ્ચિદાનંદ કહે, બેસાડે, પછી કઈ પ્રશ્ન પૂછે, એમાંથી વાત નીકળે કે દાદા 5 વર્ષ પહેલા જ્ઞાન લીધેલું, પછી આ પહેલી વખત તમારી પાસે આવ્યો. તો દાદાના મોઢાની મુખારબિંદ ના બદલાય.
પહેલું જ પૂછે દાદા કે બધું રાગે ચાલે છે ને, ધંધો ઘર પરિવાર બધું બરાબર છે ને? એવું ના કે 5 વર્ષ સુધી ક્યાં ગયો હતો? કે સંજોગાધીન માણસ છે એ તો ભૂલી જ જઈએ છે આપણે, ના સમજાય. આપણને એવું લાગે છે કે આપણે કેવા પ્રમાણે ચાલવાનું છે. ખ્યાલ આવ્યો? આ કુદરતી કાનૂન આપણા હાથમાંથી એ ભાષા બોલીએ છીએ આપણે. સમજાય છે? ત્યારથી આપણને ખબર પડે કે આની પાસે સિદ્ધાંતનું જ્ઞાન નથી, જ્ઞાન નથી, શ્રદ્ધાનું જ્ઞાન છે. એટલે આવું, એટલે આપણી ભાષા જે છે એ ભાષા આપણી દ્રષ્ટિનું પ્રતિપાદન કરે છે કે અંદર શું સમજણ છે તમારી. જે આ સમજણની વિશાળતા છે તો જાણવું તમારું જ્ઞાન વિશાળ છે, તમારું દર્શન વિશાળ છે અને તમારો અનુભવ પણ ધીમે ધીમે વિશાળ થશે. જ્યાં તમારું જ્ઞાન સંકુચિત છે તો તમારું દર્શને સંકુચિત થઈ જશે, તમારું પુરુષાર્થે સંકુચિત થઈ જશે અને તમારો અનુભવ પણ સંકુચિત થઈ જશે. એમાંથી બહાર નીકળી શકશો નહીં. પ્રતિષ્ઠિત આત્માની પાસે પ્રકાશ છે, પણ મૂળનો પ્રકાશ કઈ રીતે બિહેવ કરે છે સ્વભાવ દશામાં કે વિભાવ દશામાં, તેના પર એની પ્રગતિ છે. આવું મેં સત્સંગમાંથી સાંભળીને નોટ કરીને લઈશું. અમારો સત્સંગ એમાં તમારું ને બીજા કોઈ? ના એમ નહીં, કોઈ આપતાવાળીમાં હોય કે તમે અક્રમમાં કે તો એ કદાચ પ્રકાશ શબ્દ બોલાવીશું પણ એ ભૂલ છે, અચ્છા, પણ સમજણ સમજવાનું. અચ્છા. પ્રકાશ પ્રકાશ 3 વસ્તુ સમજી લેવાની. પ્રકૃતિ પર ને પરાધીન છે, હા, એ મિકેનિકલ તો છે. ખબર છે. પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરવા વાળો છે, માટે એની પાસે જ્ઞાતા દ્રષ્ટા પદ છે, સબ્જેક્ટ ટુ પ્રકૃતિ. અને પરમાત્મા પાસે માત્ર પ્રકાશ છે, કોઈ પુરુષાર્થ કરવાનો નથી અને પરિણામે ભોગવવાનું નથી, માટે એ માત્ર પ્રકાશ જ છે. એના પ્રકાશમાં જ પ્રતિષ્ઠિત આત્મા કામ કરે છે, એના જ પ્રકાશમાં જ મિકેનિકલ એટલે કે પ્રકૃતિને પ્રતિષ્ઠિત આત્મા જોઈ જાણી શકે છે. પ્રકાશ એનો જ છે. હા, એટલે પહેલી વાર આવું, ના તો એ બરાબર નથી. અહીંયા પ્રકાશ એટલે સમજણ સમજવાનું. પ્રકાશ એક જ છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. 6 મહાવ્રત અને 18 પાકસ્થાનક વિશે ડિટેલ ક્લેરિફિકેશન આપ્યું અને એમાં થયેલા પાપ કર્મના સિદ્ધાંતમાં કઈ રીતે એનું વિભાજન થાય છે અને એનો ભોગવટો કઈ રીતનો આવે છે. એટલે બહુ લાંબો સબ્જેક્ટ છે, બહુ ઊંડા નહીં ઉતરવાનું. શાસ્ત્રમાં 18 પાપક સ્થાનકો જૈનિઝમમાં લખેલા છે. હું તમને ખાલી 6 મહાવ્રતો અને 18 પાપક સ્થાનકો કહી દઉં છું. 6 મહાવ્રતો જે છે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ખ્યાલ આવી ગયો, અને અચૌર્ય, અને છેલ્લું 6ઠું એ રાત્રિ ભોજન ત્યાગ. આ 6 મહાવ્રત છે. 5 મહાવીરે આપ્યા હતા, 6ઠું દાદા ભગવાને આપ્યું. એ પહેલા પાર્શ્વનાથ ભગવાન હતા ત્યારે 4 હતા, 5મું મહાવીર ઉમેર્યું, અપરિગ્રહ. અને દાદા ભગવાને 6ઠું ઉમેર્યું, રાત્રિ ભોજન ત્યાગ. આ 6 મહાવ્રત છે. સમજાય છે? એટલે 18 પાપક સ્થાનકોનો મતલબ થાય જ્યાંથી પાપોની ઉત્પત્તિ થઈ શકે છે પરિણામ. હું હસું છું એ પરિણામ છે. હાસ્ય, રતિ, અરતિ, હર્ષ, સુખ, જુગુપ્સા એ બધા નો કર્મ છે. એટલે 9 પ્રકારના કર્મ. એટલે આ આખા જે 18 પાપક સ્થાનકો છે, પાપક સ્થાનકોમાંથી પાપોની ઉત્પત્તિ થાય છે. શું થાય છે? પણ ક્યારે અજ્ઞાન હોય તો જ. હું કોઈને અપમાન કરીને આનંદ પામું તો અપમાન કર્યું તે પરિણામ છે, પણ અંદર લાગ્યું ને મારે કે આવું કરવા જેવું છે, આનંદ થયો ને એટલે એને કર્મ બંધાય. પાપ કર્મ કોઈના દુઃખ અથવા નુકસાન ઉપર આપણને કોઈ પણ પ્રકારનો આનંદ થાય, અથવા તો કોઈની કોઈ પણ પ્રકારની ક્રિયા ઉપર દ્વેષ થાય, અથવા તો કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારે કરતા દેખાય અને દોષિત દેખાય. આ 3 મુખ્ય કારણો એ પાપક સ્થાનકો કહેવાય. એમાં દરેકના હિંસા વધતા ઓછા પ્રમાણમાં આવે ને. હિંસા કરતા ભાવ હિંસા શબ્દ બોલવો આપણે. કઈ હિંસા? બરાબર. આ હિંસા. સમજાય છે?
ભાવ હિંસા બોલો એટલે જવાબ પરફેક્ટ આવે. એટલી હિંસા બોલો તો સ્થૂળ હિંસા થઈ ગઈ. સ્થૂળ હિંસા ની ભાવ હિંસા. ભાવ હિંસાથી ભાવ છે. સમજાય છે? સ્થૂળ હિંસાથી ભાવ નથી. શ્રીમદ રાજચંદ્ર કહ્યું ને કે બહુ પુણ્ય કર્યા, પુણ્યથી સુખદેહ માનવ ન મળ્યો તો એ અને આ ચક્રનો ફેરવો નહીં એ કહેવાય. હા, સુખ પ્રાપ્ત કરતા સુખ ડરે છે તે એ જે લક્ષેલો. સંરક્ષણ ભયંકર ભાવ માટે કાઓ રાખી લો. હા, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. વધવા પણ સંસારનું નરદેહને પણ ભાવ મારા સંરક્ષણ કઈ રીતે એમ આ બધા કર્મો બંધાય છે તે તો ભાવ મરણ છે ને. આ 18 પ્રકારના પાપક સાનુકૂળ જ્યારે ઉદયમાં આવે છે તે વખતે જ્યાં ભળી જાય છે એનાથી જે ભાવ બંધાય છે એ બધા પાપના ભાવો છે. કયા ભાવો છે? સમજાય છે? બરાબર. પુણ્યની સાથે થોડા ઘણા અંશ તો પાપ પણ સમાયેલું છે દરેકમાં. તો એ કઈ એટલે પુણ્ય સમજાવું છું. પુણ્ય ને પાપ એ જીવન જીવીએ છે અને જ્યાં સુધી કરતાપણું છે ત્યાં સુધી આ પાપ અને પુણ્ય રહેવાનું. કરતાપણું છે ત્યાં સુધી. ક્યાં સુધી? કરતાપણું નથી તો પાપ અને પુણ્ય નથી. પાપ અને પુણ્યને ક્રિયા સાથે નિસ્બત નથી. પાપ અને પુણ્યને અજ્ઞાનતા વાળા ભાવ સાથે નિસ્બત છે. क्या समझाયું? समझाયું કે નહીં? ભાવ ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધીએ અને ભાવે ભાવનું મહત્વ છે. અને લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. વધવા પણ સંસારનું નર દેહને હારી લ્યો. આ નર દેહને હારી લ્યો. એટલે એક બેને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો ત્યાં આગળ અલવરમાં કે મેં એવું સાંભળ્યું છે કે સ્ત્રીઓની પ્રગતિ બહુ ધીમી થાય છે. શું કીધું? સ્ત્રીઓની પ્રગતિ મોક્ષ માર્ગે બહુ ધીમી થાય છે. હવે એમને પ્રશ્ન પૂછ્યો એટલે મેં કીધું કે આ દુનિયામાં કોઈ દેહ રૂપે પુરુષ છે ખરો? ના સમજાયું. પ્રકૃતિ એટલે સ્ત્રી. ના સમજાયું. જે પર ને પરાધીન હોય પુરુષ હોય. બોલતા નથી બધા. જે પર છે ને પરાધીન છે પુરુષ હોય. પુરુષ એટલે પોતાનું ધાર્યું થાય. ન જાણું જાનકી નાથે કાલે રાવણ જેવા મુસાળા મર્દ પણ પહોંચી ગયા. પુરુષ કોણ છે? જે પર ને પરાધીન છે એવી પ્રકૃતિ વાળા આપણે બધા પુરુષ કોણ? પુરુષ તો એક જ છે જે પરમાત્મા છે. બાકી પ્રકૃતિ તો અબળા જ છે. બોકા જુદા છે પણ છે તો અબળા જ. એટલે કહેવાય પ્રકૃતિ કેવી. શું કહેવાય? અને પરમાત્મા એવો. એ પુરુષ લિંગ છે અને પ્રકૃતિ સ્ત્રીલિંગ છે. એટલે કોઈ પુરુષ મેં છે જ નહીં તો પછી આ તો આવી બધી સાયકોલોજી આવી જાય ને બધી. વ્યવહારમાં મર્યાદા એકબીજાને હોય શકે પુરુષ અને સ્ત્રીની. એ કબૂલ છે. મોક્ષ સાથે કે લેવા દેવા મોક્ષને તો તમારા સાચા પુરુષાર્થ સાથે નિસ્બત છે. સમજાય છે? હા. પાંચમું, પરમાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા વચ્ચે પરમાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા વચ્ચે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનના આવરણો છે. તે આપણો ખલાસ કરવાનો છે. હા. મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન એટલે શું? અનાદિકાળથી આ પાંચ ઇન્દ્રિયો અને બુદ્ધિ દ્વારા મને શું લાભ કરશે, મને શેમાં ફાયદો છે, એના આધારે જે બીજ નાખ્યા હતા એ મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનના હતા.
દર્શન એટલે ખોટી સમજણ, જ્ઞાન એટલે પ્રાપ્ત કરવું તે. ખોટી સમજણ એનું ખોટું બીજ પડ્યું. ના સમજાયું? સમજાયું કે નહીં? સાચી સમજણ તો સાચું બીજ પડશે. એક મહાત્મા મળ્યા હતા જેના ઘર રાતે ગયા હતા અમે 9 વાગે. मैंने कि स्वामी जी मैं तो 10 साल से सत्संग सुन रहा हूँ, बहुत सारे आप तो मतलब मेरे आते हैं, वहाँ लेगोस में भी आए थे, बहुत सारी बातें करते हैं, मैं सुनता भी हूँ, ऐसी वैसी बरसना आता है. मैंने कि आपकी भी बात मैंने आज सुनी सत्संग में, बहुत अच्छी लगी, पर मेरा प्रश्न का समाधान नहीं मिलता है. શું કહે છે? મેં પૂછ્યું તમારો શું પ્રશ્ન છે બોલો. मैंने कि एक आदमी ने मैंने 10 लाख रुपया दिया है. कितना? अभी 10 साल से वो दे नहीं रहा है. अभी आप क्या कहोगे? संभावना निकाल करो, ये व्यवस्थित है, ऐसा मेरे को सुनना नहीं है. वो सुन सुन के थक गया मैं. बराबर है कि मैंने वो सुन लिया, फिर पसंद है तो क्या करूं? मैंने कि ऐसा मेरे को मैं कोई उत्तर नहीं આપું. તમને ના ગમે નહીં આવી તો ડોક્ટર એવા છે પસંદગી પ્રમાણે દવા આપે કે દર્દ ભલે ગમે તે હોય. હે જેવા પેશન્ટ તેવા ડોક્ટર હોય ને. મેં કોઈ એવો જવાબ નહીં આપ્યો. પછી મેં જવાબ આપ્યો, મેં કહ્યું તમારી અંદર 10 લાખ રૂપિયાનું નુકસાન થાય તો માફ કરવાની શક્તિ છે કે નહીં? તમારી પાસે 10 લાખ રૂપિયાનું નુકસાન થાય તો એ નુકસાનને સ્વીકારવાની શક્તિ છે કે નહીં? બોલતા નથી. છે તો પછી આ પ્રશ્ન કેમ થાય 10 વર્ષ? એટલે પછી મેં એને સમજાવ્યું કે તમારી પાસે 10 લાખ રૂપિયાનું નુકસાન થાય તો એ શક્તિ છે. અત્યારે શક્તિ નથી તે હકીકત છે, તમારી પાસે છે તે હકીકત છે. મને કે કઈ રીતે સ્વામીજી? મેં કહ્યું તમે 1 કરોડ રૂપિયાનો સ્ટોક માર્કેટ ખરીદ્યા, 6 મહિના પછી 90 લાખ થઈ ગયા, તો તમે શું કરો? બોલતા નથી બધા. તો શું કરો? સ્ટોક માર્કેટમાં ક્લેમ કરો કે એક્સેપ્ટ કરો? નુકસાન 10 લાખ નું ને પણ સ્વીકારો કે નહીં? એ સ્વીકારવાની ક્ષમતા તો છે જ તમારી પાસે, પણ પેલો લઈ ગયો એ સ્વીકારવાની ક્ષમતા નથી. શું કીધું? સામે દેખાય છે ને કે પેલો લઈ ગયો મારી પાસેથી, એને સ્વીકારવાની ક્ષમતા. એટલે આપણી જે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન જે છે, સમજણ ખોટી તો પુરુષાર્થ ખોટો. મારી સમજણમાં પેલો લઈ ગયો તો પછી એ પેલો લઈ ગયો એટલે દ્વેષ થાય જ, કારણ કે લઈ જનાર પેલું છે ને. દર્શન ખોટું તો જ્ઞાન ખોટું, જ્ઞાન એટલે અનુભવ, પછી ભાવ થાય. મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન, પછી એવા ભાવ થાય. 5000 રૂપિયા મારો મિત્ર આપતો નથી મને પાછા, મેં બહુ મુશ્કેલીમાં એને આપ્યા હતા, હવે નથી આપ્યો એટલે આપણે એના માટે અભાવ થાય, તિરસ્કાર થાય, દ્વેષ થાય. કેમ? કારણ કે મેં આપ્યા છે ને પેલો પાછો આપતો નથી. પણ જો ખિસ્સામાંથી પડી જાવ તો વાંધો ના સમજાય. આમે કોઈ નથી ને, પણ આમે આવવો જોઈએ. શું કીધું? એટલે આ પ્રકૃતિ કરતા પદ એ ભ્રાંતિ પદ છે, એ હજુ પાકું થયો અને ભોગતા પદ એ પણ આપણે કરતાય નથી અને ભોગતાય નથી. હવે પહેલા કીધેલું કે આ કુદરતનો કાનૂન એવો છે, કુદરત ચોખ્ખું જ કહે છે આ જગતમાં એક પણ જીવને અમે કોઈ પણ સાધન, સંપત્તિ, સંબંધો કે સત્તા કે અવસ્થા કાયમ માટે આપતા નથી. શું કીધું? કોઈ પણ સાધનો, સંપત્તિ, સત્તા અને સંબંધો કાયમ માટે આપતા. વાત સાચી કે ખોટી? નથી આપતા માટે જવાનું નક્કી કે નહીં?
પણ જાય ત્યારે સ્વીકાર થતો એ આપણી નબળાઈ ને. જવાનું છે નક્કી જ, સ્વભાવ જ છે, અને નહીં જાય બાકીનું તો આપણે જવાના એ નક્કી ના સમજાય. એ શેઠ મને એવું કે સાહેબ 10 લાખ રૂપિયા મારે આવે ને. બીજો એને પ્રશ્ન હતો પાછો કે જગ્યાએ એને 5 કરોડની જમીન ફસાઈ ગયેલી, એનો પ્રશ્ન હતો. મેં કહ્યું હવે તમારે 82 વર્ષની ઉંમરે 5 કરોડ આવે કે ના આવે શું ફેર પડે છે? મને કે પણ હું છોકરાને આપીને જઉં ને. શું કહે છે? આ છોકરાનું તો કઈ કરીને જઉં ને. મેં કહ્યું તમારો ભાવ સાચો છે પણ એ અજ્ઞાન ભાવ છે. કયો ભાવ છે? ભાવ તમારો સાચો છે પણ અજ્ઞાન ભાવ છે. મને કે અજ્ઞાન ભાવ કેમ કહો છો? મેં કહ્યું તમે એવું કહો છો કે આ મારા છોકરા છે ગયા અવતારના કે જવાબ નથી આપતા કયા હતા એમ. નેક્સ્ટ બર્થમાં ભૂલી જવાના છો તો છોકરા કયા કાયમના આપણા ના સમજાયું. ગયા અવતારને ભૂલી ગયા છો, નેક્સ્ટ બર્થમાં આને ભૂલી જશો તો કયા છોકરા આપણા કે જેને આપવાનું આપણે ના સમજાયું. આપણા કોઈ છે? આ તો હિસાબ વાળા છે બધા. કેવા છે? તે પછી આગળ સમજાયું એમ થોડી ઘેર ઓછી બેસી એટલે મેં સમજાયું. મેં કહ્યું તમે અત્યારે 82 વર્ષના છો અને પેલા 5 કરોડ રૂપિયા આવી ગયા અને તમે છોકરાને આપી પણ દીધા. હવે તમે 6 મહિનામાં એક્સપાયર થઈ ગયા, તમે પૈસા ભોગવ્યા. હવે તમારો જન્મ આ મકાનના મહેલમાંથી બાજુના નાના મકાનમાં થઈ ગયો. 1 રૂમનું મકાન હતું એમાં તમારો જન્મ થયો, તમારા ગર્ભને વશ. હવે જન્મ થયા પછી તમે મોટા થયા, 10 વર્ષના થયા, તમને જાતીય સ્મરણ જ્ઞાન થયું અને પાછલો અવતાર દેખાયો. શું થયું? તમે પેલા મહેલમાં ગયા, મહેલ જેવું મકાનમાં, અને છોકરાઓને કહેવા મળ્યા કે હું તારો બાપ છું. શું કે છે? તમે બધા મારા છોકરા છો ને આ બધી મિલકત હું મૂકીને ગયો છું, તમને આપીને ગયો છું. હવે એમાંથી થોડું ઘણું મને આપો તો આપે એમતા નથી. આ કોર્ટ અપાઈ શકે? બોલો, મારા હોય તોય ના આપે, ના સમજાય. તો મારા કહેવા કોને આપણે ના સમજાય ને. એટલે જ્ઞાની કે પાછળ જ થઈ જવાનું ભાઈ નથી કોઈ આપણા. આ બધા હિસાબ છે. શું છે? તમે જે કીધું કે કોઈ પૈસા લઈ ગયો આપણે, તો એ વખતે સંભાવ કેવો રહ્યો છે કે એનું માગતું હશે તો લઈ ગયો એવું? ના ના નથી આપતું ત્યારથી આપણે સમજી જવાનું કે ગયા અવતારનું એકાઉન્ટ સેટલ થઈ ગયું. આપણે પ્રયત્ન કરી જોવાનો 2 વખત, એવું નહીં કે નહીં કરવાનો, 2 વખત 4 વખત 6 વખત પ્રયત્ન કરી જોવાનો. પછી આપણે સમજી જવાનું કે આ એકાઉન્ટ સેટલ થઈ ગયું. આપણે આ અવતારનું ને ગયા અવતારનું બે, આપણે તો આમ તો આ અવતારનું જોઈએ આપણે સેટલમેન્ટ, પણ કુદરત તો ગયા અવતારના આધારે કરે છે ને. તો પછી એટલે પ્રયત્ન તો કરવાના કોઈ વસ્તુ. હા. કે ગમે તે થયું હોય રાગદ્વેષ થાય નહીં એટલા પ્રયત્ન કરવાના. માટે પ્રયત્ન કરવાના. આપણા રાગદ્વેષ ના થાય એટલા પ્રયત્ન કરવાનો. બરોબર. રાગદ્વેષ થાય એટલે બંધ કરી દેવાનું. આવે તોય ભલે ને ના આવે તોય ભલે. અને આયા પછી આપણે રહેવાનું નથી એ નક્કી. હા, એટલે કોઈ પણ મોટું નુકસાન થયું હોય કે નાનું નુકસાન થયું હોય, આવે તોય ભલે ને ના આવે તોય ભલે, એવું રાખવાનું ને. એટલે આપણે વ્યવહારથી પ્રયત્ન કરી પ્રયત્ન કરી છું. એવું પહેલેથી બોલવાનું નહીં, પણ આપણા 2 4 6 વખતના પ્રયત્ન પછી આપણને લાગે કે હવે સંજોગો વ્યવહારથી આપણા ફેવરેબલ લાગતા નથી. તો પછી બહુ પ્રયત્ન કરીએ ને પછી દ્વેષ થાય. શું થાય? એને કરતા છોડી દેવાનું. પણ તમે કીધું કે પેલો લઈ ગયો એવું આપણા મનમાં છે, એટલે એ મારા પણ આમાં જ એવું આપણને થાય છે ને. એટલે તો કહું છું કે અવળું જ્ઞાન છે. પ્રયત્ન કરવાના, ના મળે તો કશો એટલે એટલે કહેવાનો મતલબ કે આપણે હજુ આ વિજ્ઞાનને આત્મસાત કરી શક્યા નથી. રોજ જે ચરણ વિધિ કરીએ, મન વચન કાયા પરને પરાધીન છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. રોજ બોલીએ પણ અવસ્થા આવે એનો સ્વીકાર નહીં કરવાનો. એ એની જ રચના છે. ના સમજાય નથી આપતો એની જ રચના. નુકસાનની અવસ્થા થાય ત્યારે હલચલ તો હવે જ્ઞાન કેવી રીતે કામ કરે? આછું બોલો.
હલચલ તો મચી જાય છે એ વખતે. હે? હલચલ થઈ જાય એમ. જ્ઞાની એ જ કે છે કે તમે આ સનાતન સત્ય સ્વીકારતા નથી, તે આત્મામાં હલચલ મચી જાય છે. તમે શરીરની વાત કરો છો, પેલા આત્માની વાત કરે. તે આવરણો વધી જાય, હલચલ મચી જાય. એટલે આપણે જે બોલીએ છીએ, હમણાં એક ભાઈ હતા, અમેરિકન ભાઈ હતા, મને જયપુરમાં મળ્યા. તે મને કહે છે તમારા ઇન્ડિયન લોકોમાં એથિક નથી. શું નથી? મેં કહ્યું why you tell the Indian people કે they were no ethic? એમાં એથિક નથી એવું તમે કેમ કહો છો? મને કહે છે I listen so many times કે મેં ઘણી વખત સાંભળ્યું છે કે હસબન્ડ વાઈફ એવું જ માને કે આ તો વાસણ છે એટલે ખગડે. ના સમજાય. બે ઝઘડે ને તો કે વાસણ છે તો ખગડે. એટલે નક્કી સ્વીકારેલું જ છે, ખગડવાના છે અમે. એથિક નથી કે ના ખગડવું જોઈએ. ખ્યાલ આવ્યો? ધંધો કરતા હોય એટલે એથિક જ કે જૂઠું કર્યા વગર કમાવાય જ નહીં. એ જ એથિક પહેલેથી. જૂઠું નથી કરવું એવું એથિક નહીં, જૂઠું કર્યા વગર કમાવાય જ નહીં. એટલે પહેલું જ આવે કે જૂઠું કરવાનું છે. એટલે કોઈ તમારામાં એથિક નથી. શું નથી? સમજાય છે? પછી મને કે સ્વામીજી આપકો इसके बारे में क्या कहना है? તમારે એના માટે શું કહેવું છે? લોકો અમારા ઇન્ડિયામાં એથિક નથી, વાત સાચી તમારી. શું કીધું? પણ આ છેલ્લામાં છેલ્લી ભઠ્ઠી છે એટલે બધા એથિક વગરના માણસો ભેગા થાય, એમાંથી જે બહાર નીકળે તે આજો. તમારે બધા એથિક વાળા હોય, રૂપાળા માણસો, એકબીજાને એડજસ્ટ થાય. અહીં તો કોઈ એડજસ્ટ ના થાય. બાળકોની ઘરમાં એડજસ્ટ ના થાય. એમાંથી બહાર નીકળવો જોઈએ. શું કીધું? તે બાજુ સંભાવે નિકાલ કરીને. કેવો? ચારે પાકો થઈને નીકળે. મેં કહ્યું હિન્દુસ્તાનની અંદર લોભ બહુ છે. શું કીધું? એટલે એથિક નથી. ના સમજાય. લોભ પાવરફુલ લોભ છે. આ લોભને કારણે માણસ સ્વાર્થી એટલો થઈ ગયો કે મા બાપ માટે પણ કોર્ટમાં જતો થઈ ગયો. મા બાપની સામે કોર્ટમાં જતો થઈ ગયો. ખ્યાલ આવી ગયો? કારણ કે એને ખબર નથી ને. જય સચિદાનંદ. સમજાય? લીધી. એટલે આવું છે. એટલે આ આપણા જીવનની અંદર કઈ વાત સાચી છે એની કે એથિક હોવો જોઈએ. એક ડિસિપ્લિન હોવી જોઈએ, સ્વચ્છતાની ડિસિપ્લિન હોવી જોઈએ, વર્તવાની ડિસિપ્લિન હોવી જોઈએ. આપણી પાસે એમ સમજણ હોવી જોઈએ કે ખરેખર આવું તો મારે ન જ કરવું જોઈએ. દુનિયામાં કોણ જુએ છે મહત્વની વસ્તુ નથી, પણ મારા વિચારો, મારી વાણી અથવા મારું વર્તન આવું તો ન હોવું જોઈએ. એવો એથિક તો હોવો જ જોઈએ. સમજાય છે? એક એને હ્યુમન કહેવાય. શું કહેવાય? આ તો પહેલેથી જ આપણે એક્સેપ્ટ કરી નાખીએ કે હવે ગંદકી તો હોય જ બધે ઠેકાણે. તો પછી ચોખ્ખાઈ થાય જ નહીં ને કોઈ દિવસ. સમજાય છે? આપણે સમજણ તો બદલવી પડે ને. શું બદલવી પડે? તો કાલે વર્તન એટલે આપણે સમજણ ના બદલો તો આપણે તેમ કે દુનિયા આમ જ ચાલવાની છે તો પછી બતાવી ગયું. સમજાય છે? એટલે એથિક હોવો જોઈએ આપણી પાસે કે ભાઈ આવું આપણને ના શોભે એઝ અ હ્યુમન. અને જો છે તો એ બરાબર નથી. એવું હોવું જોઈએ સમજણમાં. એટલે તો આ રિવોલ્યુશન આપે. અને લોકો તો આ ઘણી વખત માણસોને ખ્યાલ નથી આવતો કે મુક્તિનો જે માર્ગ છે એ મુક્તિનો માર્ગ તમે મિકેનિકલ ના માનો, એ જાગૃતિનો માર્ગ છે. કયો માર્ગ છે? એક પણ જોકો ના આવવું જોઈએ એવો મુક્તિનો માર્ગ છે. જોકો ના આવવું જોઈએ એટલે શેમાં? એક બાજુ અજ્ઞાન છે, બીજી બાજુ જ્ઞાન છે. એક બાજુ અજ્ઞાન છે અને બીજી બાજુ જ્ઞાન છે. હવે આ જ્ઞાન અને અજ્ઞાન બંનેને બેલેન્સ કરતા તમારી દ્રષ્ટિમાં આવડવું જોઈએ. બંનેને શું કરવાનું છે? બેલેન્સ કેવી રીતે કરાય કે જે અજ્ઞાન ઉપર રાગ થઈ ગયો છે. શું થઈ ગયો છે? એ જ્ઞાન ઉપર રાગ થાય ત્યારે બેલેન્સ થાય. શું થાય? જ્ઞાન એટલે સનાતન સત્ય. હા, આ બેલેન્સ થવું જોઈએ. શું થવું જોઈએ? આ બેલેન્સ થતું નથી. આ આત્માને તમારા જ્ઞાનની જરૂર નથી. તમારે તમારા અજ્ઞાનને ડિવાઈડ કરવાનું છે. એના માટે જ્ઞાની પુરુષે આપણને પુરુષાર્થનો માર્ગ આપ્યો છે.
આત્માને તમારા પુરુષાર્થની કે અનુભવની કોઈ જરૂર નથી, પણ તમે જે અજ્ઞાનને જ્ઞાન તરીકે સ્વીકાર્યું, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનને જ્ઞાન સમ્યક દર્શન તરીકે સ્વીકાર્યું, એને તમારે માઇનસ કરવું પડશે. અને એ પુરુષાર્થ છે. અજ્ઞાન ખલાસ થઈ ગયું એ જ કેવળ જ્ઞાન. પાછું અજ્ઞાન ખલાસ કર્યા પછી કેવળ જ્ઞાન માટે પુરુષાર્થ કરવાનો નથી. અજ્ઞાન ખલાસ થઈ ગયું એ જ કેવળ જ્ઞાન. સમજાય છે? એટલે અત્યારનો આપણો પુરુષાર્થ એ અજ્ઞાનને માઇનસ કરવાનો છે. શું કરવાનો છે? સમજાય છે બધાને? પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખ છે એ માનીને પરમાત્માથી જુદા પડ્યા હતા. એટલે એક પાંચ ઇન્દ્રિયોમાં વિષયમાં સુખ નથી એની ભ્રાંતિ જ હતી, અને હવે એમાં સુખ નથી એ માન્યતાને બાદ કરવા માટે પુરુષાર્થ કરવાનો. ભ્રાંતિ હતી એવું સમજણનું લેવલ તો લો લેવલ કહેવાય, અથવા તો બિગિનિંગ કહેવાય. ભ્રાંતિ હતી એવું તમને રિયલાઇઝ થવું જોઈએ. શું થવું જોઈએ? રિયલાઇઝ થવું જોઈએ કે આ પ્રકૃતિની સાથે સંકળાયેલા જે પાંચે જ્ઞાનેન્દ્રિયો છે, કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શ, એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. અને આ ક્રિયા કરે છે હાથ, પગ ને ધડ, બધું એ કર્મેન્દ્રિય કહેવાય. તો આ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ મને સમજાય છે, અનુભવાય છે, એમાં સુખ આપવાની શક્તિ હોઈ શકે ખરી? એટલે આપણું સુખ ઇન્દ્રિયોના આધારે છે કે ઇન્દ્રિયાતીત છે? આંખ જે બતાવે અને એની પાછળ બિલીફ છે કે આમાં સુખ છે એટલે આપણે સુખ માનીએ ને, એવું સુખ છે? આપણું સુખ બિલીફ વાળું નથી અને ઇન્દ્રિયોના માધ્યમથી પણ અનુભવમાં આવે તેવું. આપણું સુખ સ્વાભાવિક છે. કેવું છે? જે કોઈ સ્થૂળ અવસ્થાથી સૂક્ષ્મ અવસ્થાથી પ્રાપ્ત થતો એ સ્વાભાવિક સુખ છે. ત્યાં દ્રષ્ટિની જરૂર છે. શું છે? ક્રિયાની જરૂર નથી. ફિઝિકલ સુખ ભોગવવા માટે પુણ્ય જોઈએ, ફિઝિકલ દુઃખ ભોગવવા માટે પાપ જોઈએ, અને પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવા માટે પાપ અને પુણ્ય ના જોઈએ, અનુભવની દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? એમાં પાપ પુણ્યની જરૂર સમજાય? મારી સમજાય? એ અનુભવનો મતલબ મેચ્યોરિટી. તમે કેટલી વસ્તુ જે રોંગ બિલીફ વાળી હતી એ માઇનસ કરી શક્યા, એ તમારી પ્રગતિ. આંખોને ગમ્યું એમાં સુખ માન્યું હતું, તમે ફ્રેક્ચર કરી શક્યા? કાનને સાંભળ્યું એમાં તમે સુખ લાગ્યું હતું, તમે એને માઇનસ કરી શક્યા એ બિલીફને? નાકને સૂંઘવું ગમે, ખ્યાલ આવી ગયો, એમાં સુખ માન્યું હતું, તમે બિલીફને માઇનસ કરી શક્યા? તો એ તમારી પ્રગતિ છે. બિલીફને ફ્રેક્ચર કરવાની છે, સાધનને નહીં. સમજાય છે? એ બિલીફ જેટલી ફ્રેક્ચર થાય એટલું તમારું પોતાનું અનુભવનું જ્ઞાન વર્ધમાન થાય. એ દ્રષ્ટિ રૂપે છે, એ ક્રિયા રૂપે કે શબ્દ રૂપે નથી. એટલે જ્ઞાન એ દ્રષ્ટિ છે. શું છે? જ્ઞાન એ શબ્દ કે ક્રિયા નથી. શબ્દ અને ક્રિયા બંને જડનો ગુણ છે. કોનો ગુણ છે? સમજાય? અને જોવું જાણવું એ ચેતનનો ગુણ નથી, એ પ્રતિષ્ઠિત આત્માનો ગુણ છે, એટલે મિશ્ર ચેતનનો ગુણ છે. અને ચેતનનો ગુણ તો માત્ર પ્રકાશક છે, જોવું કે જાણવું નહીં, માત્ર. એટલે આત્મા સ્વ પર પ્રકાશક છે, સ્વ પરને જાણનાર કે જોનાર. આ બધું અંદર એકદમ ફિટ થઈ જવું જોઈએ. શું થઈ જવું જોઈએ? ગોળ ગોળ ના રહેવું જોઈએ. પણ તમારા લોકોને થાય છે શું કે બધું જ વાંચો, બધું સાંભળો તો ભેળસેળ થઈ જાય છે. અત્યાર સુધી ના, વ્યક્તિગત તમારી નથી કે હું જનરલ વાત કરવા માંગુ છું. એટલે વિકલ્પ હું માણ નિર્વિકલ્પી બનાવું, પાછા વિકલ્પ થઈ જાવ. પાછા વિકલ્પી જ્ઞાનથી વિકલ્પિત થવાય, નિર્વિકલ્પી જ્ઞાનથી નિર્વિકલ્પી થવાય. વિકલ્પી જ્ઞાનથી નિર્વિકલ્પી કોઈ કાળે ના થવાય. જ્ઞાન જ વિકલ્પી છે. પછી જે આ કરો ને આ કરોની વાત આવી એ જ વિકલ્પી જ્ઞાન. શું કીધું? હા, હું મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. અને એની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આ છ વસ્તુની અવસ્થા માત્ર જેનો કોઈ બાપોય રચના નથી, અને તે આ કુદરતી રચના છે. શું છે?
સમજાય છે? હવે કુદરતી રચનાની અંદર આપણે ઉડાવ કરવાની ક્યાં જરૂર છે? એ કુદરતી રચના પરિણામ સ્વરૂપે છે. કયા સ્વરૂપે? પુરુષાર્થ સ્વરૂપે નહીં. પુરુષાર્થ કર્યો કે એનું પરિણામ સ્વરૂપે કુદરતે આ રચના ઊભી કરી ભોગવવા માટે, સફરિંગ માટે. આપણે એમાં ઊંડા ઉતરવાનું. આપણું સ્ટેટસ નોન સફરિંગ છે. શું છે? મન વચન કાયાનું સ્ટેટસ સફરિંગ છે. આપણું સ્ટેટસ નોન સફરિંગ છે. એટલે આપણે પ્રકાશક છે અને પ્રતિષ્ઠિત આત્મા જોનાર જાણનાર છે. એ જોનાર જાણનાર પ્રતિષ્ઠિત આત્મા એટલું જ્ઞાન હોવું જોઈએ કે હું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા શુદ્ધાત્મા એ નોન સફરિંગ સ્ટેટસ વાળો છે અને આ પ્રકૃતિ કે જેને મારી કહું છું તે સફરિંગના સ્ટેટસ વાળી છે. આવું સમીકરણ ડીઝલમાં હોવું જોઈએ. એટલે બંને ક્લિયર થાય. સફરિંગનો સ્વભાવ કોનો છે અને નોન સફરિંગ સ્વભાવ કોનો છે એ આપણા દર્શનમાં ક્લિયર હોવું જોઈએ. અહીંયા સંજોગોમાં ઉપયોગ થાય એ છૂટાપણું. હમણાં એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામીજી, પરમ વિનય અને હું કઈ જાણતો નથી એ ભાવ, તો પરમ વિનય એટલે શું? લોકો પરમ વિનય એટલે પોતાની દ્રષ્ટિથી પ્રકૃતિને પરમાત્માને છૂટા પાડવા, એકાકાર ન થવા દેવા, એનું નામ પરમ વિનય. અને પરમ વિનય જે શું છે? મોક્ષ છે. એમાં કે ફિઝિકલ ક્રિયા છે કોઈ? પરમ વિનય એ ફિઝિકલ ક્રિયા છે? એ વાણીની ક્રિયા છે? એના માથું નમાઈ એની ક્રિયા છે? ના, એ દ્રષ્ટિની ક્રિયા છે. શેની ક્રિયા છે? દ્રષ્ટિની ક્રિયા. એટલે આટલું આ સમજવાનું છે આપણે. એ આગળ લઈએ. ચાલશે? શું કે છે મહાત્માઓને કે આ 14 લોકનો નાશ જે કીધો છે એમાં 14 લોક એટલે શું? 6 દેવલોક, એક મધ્યલોક અને 7 નરકલોક. 6 દેવલોક, એક મધ્યલોક અને 7 નરકલોક. એમાં નાશ છે. એની ઉપર જાય એ મોક્ષ કહેવાય. દાદા ભગવાને કીધું છે ને 14 લોકના નાશ પ્રગટ થયા છે. 14 લોકનો નાશ કો તો એ કહેવાય અને 3 લોકનો નાશ કો તો એક જ કહેવાય. ત્રિલોકી નાશ, 14 લોકના નાશ. બંને એક જ છે. એટલે એ આત્મા જ કહેવાય ને. એ જોઈને બીજું તો કોણ હોય? એટલે આ બધી ગતિઓથી પર એટલે 14 લોકના નાશ થઈ જાય. ચક્રવર્તી એ 14 લોકનો નાશ ના હોય. બરોબર. ખાલી એક ક્ષેત્રનો નાશ હોય, ભરત ક્ષેત્રનો નાશ હોય. 7 દેવલોક, 6 દેવલોક, 6 દેવલોક, એક મધ્યલોક એક અને મધ્ય 7 નરકલોક. 7 લોક. એટલે એને 14 કહેવાય. એટલે અને 3 લોક કેવું હોય? તો મધ્યલોક, ઉધ્વલોક અને અધોલોક. એને 3 લોક કહેવાય. મધ્યલોક, ઉધ્વલોક અને અધોલોક. અધોલોક એટલે નરક ગતિ, ઉધ્વલોક એટલે દેવ ગતિ અને મધ્યલોક એટલે આપણે છીએ તે. સમજી ગયા? મધ્યલોકમાં એકલી મનુષ્ય ગતિ ચાલે. આ પશુ ના આવે? હે? બધા ચાલે ને, આ પશુ, પક્ષી, બધા જ. તિર્યક ગતિ. મનુષ્ય અને તિર્યક બે આવે. બરોબર. દેવ નરક સિવાય બંને આવે. સમજાય છે? પણ તમે પૂછ્યું છે એટલે કહું, નરક ગતિમાં જે બોડી હોય એ મર્ક્યુરી નું હોય. કેવું હોય? મર્ક્યુરી એટલે પારો. આ થર્મોમીટરમાં પારો હોય છે ને, તે પારાને તમે આમ કાપી નાખો તો શું થાય? એટલે લાખ વખત કાપો ને ત્યાં શરીરને તોય જોઈન્ટ થઈ જાય. એવું બોડી હોય. કારણ કે નરક ગતિ જેવા પાપ કર્યા છે. કેવા? એટલે તાવડામાં તરે, ભઠ્ઠામાં બાળે તો મરે નહીં. એવું બોડી હોય. સમજાય છે મારી વાત? એવું દેવલોકમાં હોય. દેવલોકમાં વેક્સ જેવું બોડી હોય. કેવું? મીણ. મીણનું પૂતળું નાનું મોટું થઈ જાય ને દેવો નાના થઈ જાય ને મોટા થઈ જાય. પણ એને આપણા જેવું નરક ગતિમાં દેવલોકમાં આપણા જેવું બોડી ના હોય. એને શ્વાસ ના હોય, ખોરાક ના હોય, લોહી ના હોય, હાડકા ના હોય, આવું બધું કશું હોય નહીં. એને માર્ગીય ના હોય. નરકગતિના જીવને માર્ગીય ના હોય અને દેવોના જીવને માર્ગીય ના હોય. નરકગતિના દેવમાં 2 ઠેકાણે મા બાપે ના હોય. શું ના હોય? આટલું તો સમજણ પડે નહીં તમને બધા. આ તો હું તમને કહું ત્યારે અત્યારે ખબર પડે. પછી તમે કોઈ ચોપડીમાં ક્યાં છો? ચોપડી ના હોય. આ ફેસબુક પર ના હોય બધું. ભોગતાપણું તો હોય ને ત્યાં. હે? નરક ગતિમાં દુઃખ
પણ થાય, એટલે દુઃખ ના હોય લોકો. કરતા પણ ના હોય. ભોગતાપણું ના હોય. ભોગતાપણું હોય, ભોગતા પણ તો હોય ને. ભોગવવા માટે જોઈને ભોગવે પાછા. કેવું ભોગવે? દેવલોકમાં બધાને જાતીય સ્મરણ જ્ઞાન હોય. કેવું હોય? એટલે પાછલા ભાવનું બધું દેખાય. અને નરક ગતિના જીવોને બધાને હોય પાછલા ભાવનું. તે કેવા કેવા પાપ કર્યા હતા એ દેખાય. કે આ ભોગવું છે, કર્મ આ છે, આ કર્મનું ફળ નરક ગતિમાં ખબર પડે અને દેવલોકમાં ખબર પડે. અહીંયા જ ખબર ના પડે, કારણ કે અહીંયા મનુષ્યની કેપેસિટી નથી ને, એટલે આ ભાવનું ભોગવવાની નથી તો પાછલા ભાવનું શું થાય? એટલે કુદરતે જરૂરિયાત પ્રમાણે જ આપ્યું છે બધું. કમલેશાનંદજી, દેવ ગતિ વિશે પૂછવું છે કે દેવોમાં બુદ્ધિ હોતી નથી, તેમને વાપરવાની ક્યાં? નથી બાળપણ, નથી ગળપણ, નથી પરિવાર, અને પાછા આપ એમ પણ કહો છો કે ડિસ્ચાર્જ બુદ્ધિ છે આપના સત્સંગમાંથી. હવે પ્રશ્ન એ છે કે મનુષ્યોમાં વ્યવહાર બધું ડિસ્ચાર્જ બુદ્ધિથી જ ચાલે છે ને, અને દેવોને ડિસ્ચાર્જ બુદ્ધિ છે, તો આપણામાં અને એમનામાં બુદ્ધિ બાબતનો ડિફરન્સ શું? આપણને ચાર્જ બુદ્ધિ આ ભાવમાં ક્યાં કામ લાગવાની છે, અને જ્ઞાન પછી તો ચાર્જિંગ બંધ થઈ જાય છે પાછું, તો સમજાવવા વિનંતી. એટલે આપણે એમનામાં ફેર એટલી છે કે ડિસ્ચાર્જ બુદ્ધિ બધી ગતિઓમાં હોય, ચારે ગતિમાં હોય. ખાલી ચાર્જ બુદ્ધિ જ મનુષ્યમાં હોય. કઈ બુદ્ધિ? ચાર્જ બુદ્ધિ. એટલે ચાર્જ બુદ્ધિ મનુષ્યમાં હોય એટલે અહીંયા કર્મ ચાર્જ થાય. બાકીની ગતિમાં ફક્ત ડિસ્ચાર્જ છે. અહીંયા ચાર્જ ડિસ્ચાર્જ બે છે. નંબર 1. નંબર 2, આપણે એમ થાય કે આપણે ચાર્જ બંધ થઈ ગયું, પણ એ વાત 100% ખોટી છે. ચાર્જ બંધ થઈ ગયું એટલે અજ્ઞાન દશાનું ચાર્જ બંધ થઈ ગયું. જ્ઞાન દશાનું એટલે કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ચાર્જ આજે પણ છે. નંબર 1. અને નંબર 2, જે કર્મો તમે જ્ઞાને કરીને ઉકેલતા નથી એ બધા પેન્ડિંગ છે, પાછા આવવાના જ છે. સમજાય છે? એટલે આપણે જેટલું આસાનથી માનીએ છીએ, જ્ઞાની પુરુષે આપણને મુક્તિનો માર્ગ સરળ બતાવવા માટે આપણને એક રસ્તો આપી દીધો, પણ આપણે એને એક્ઝેક્ટ સમજી લેવાનું. હા, એટલે ચાર્જિંગ બંધ થઈ જાય છે એ મારો મેઇન ક્વેશ્ચન નથી. મારો ક્વેશ્ચન એ છે કે આપણે એમ કહીએ કે આ વ્યક્તિ બુદ્ધિશાળી છે, તો આપણે એની ડિસ્ચાર્જ બુદ્ધિ પરથી જે ડિસિઝન લઈએ છીએ ને ચાર્જિંગ, એ તો આપણને ખબર નથી. એમ દેવોમાં ડિસ્ચાર્જ બુદ્ધિ છે, મનુષ્યમાં ડિસ્ચાર્જ બુદ્ધિ છે, ચાર્જિંગ એ તો આપણને કોઈની ખબર જ નથી પડતી. તો એ બંનેની ડિસ્ચાર્જ બુદ્ધિમાં ડિફરન્સ શું હોય? ડિસ્ચાર્જ બુદ્ધિમાં કોઈનામાં ફેર ના હોય, સ્વતંત્રતા છે જ નહીં ને. રાઈટ, તો એવું કહ્યું છે પાછું કે એમનામાં બુદ્ધિ નથી, કારણ કે એમને બુદ્ધિને કરવાની શું? પુરુષાર્થ જ નથી ને. આપણે એ પુરુષાર્થ છે એટલે જરૂર છે. પણ વ્યવહાર તો બધો ડિસ્ચાર્જ બુદ્ધિથી જ ચાલે છે ને. વ્યવહાર કઈ બુદ્ધિથી ચાલે છે મહત્વનું નથી, કઈ બુદ્ધિથી ચાર્જ થાય છે તે મહત્વનું છે. કારણ કે નિકાલીનો મતલબ થયો તો મિકેનિકલ. મિકેનિકલમાં શું પુરુષાર્થ હોય? તો પછી ના, એવું કહ્યું ને કે દેવોને માં બુદ્ધિ નથી હોતી, એમને વાપરવાની ક્યાં? નથી બાળપણ, નથી ગળપણ, નથી પરિવાર, તો એ ડિસ્ચાર્જ બુદ્ધિથી જ આ બધો વ્યવહાર તો ચાલતો હોય છે ને. અને મિકેનિકલ હોય, આખો મિકેનિકલ. આપણે અહીંયા આગળ કેવું છે? મિકેનિકલ છે. મનોચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આપણે બધાને મિકેનિકલ જ છે. એની સામે જે પ્રતિષ્ઠિત આત્મા હોવાને કારણે આપણે પુરુષાર્થ છે. આપણે છૂટાઈ પડી શકીએ છીએ અને અજ્ઞાનથી ભેગા પણ રહી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? અજ્ઞાન હોય તો આપણે મનોચન, કાયા અને આપણે બંને એક જ છીએ. જ્ઞાન હોય તો આપણે છોટા છીએ. એટલે અહીંયા એ છે, ત્યાં એ પુરુષાર્થ નથી. સમજાય છે? એટલે આપણે આપણી પાસે ક્ષમતા હોય ને ઉપયોગ ના કરીએ જુદી વસ્તુ છે, પણ અહીંયા ક્ષમતા છે, ત્યાં એક ક્ષમતાનો પ્રશ્ન નથી કે છૂટા રહી શકીએ. એટલે એકાકાર છે. શું છે? આખા પેકેજમાં એકાકાર છે. અહીંયા પેકેજથી તમે જુદા છો એવું તમે અનુભવી શકો છો. પેકેજ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને કાયા, એને પેકેજ કહેવાય. એ પેકેજથી તમે જુદા છો એવું અનુભવવાની ક્ષમતા અહીંયા છે, ત્યાં નથી. એ માટે અહીંયા પુરુષાર્થ છે. પછી ભલે જ્ઞાન હોય કે અજ્ઞાન હોય, સમજાય છે? ત્યાં અનુભવવાની ક્ષમતા જ નથી તો પછી, કારણ કે પ્રતિષ્ઠિત આત્મા જ નથી તો પછી કોણ અનુભવે?
એને કોણ પુરુષાર્થ કરે? એટલે આમ જોવા જઈએ તો દેવોનું લાઈફ અને નરક ગતિના જીવનનું લાઈફ એ ટોટલી પપેટ છે. પપેટ ખ્યાલ આવી ગયો ને? કઠપુતળી 100%. આપણું બહારનું લાઈફ કઠપુતળી છે પણ અંદરનું લાઈફ કઠપુતળી નથી. હવે થોડી થોડી જરા બેઠી અંદર સમજણ. એ સમજણ તો છે પણ આ જે જરૂર નથી જે કહ્યું ને એમાં મને જરા એમને કોઈ રોલ જ નથી એમ પૂછું કરવાનું. એમને કશું જો એમને મા બાપ નથી, પત્ની નથી, બાળકો નથી, કમાવાનું નથી, માર્ગી નથી. સમજાય છે? જે પણ ખાલી કલ્પે ને બધું હાજર થઈ જાય એમને. શું કીધું? પ્લસ એમને ફૂડ તો ખાવાનું નથી. આપણે જેમ એનાથી લોહી બને ને શ્વાસોશ્વાસ એવું છે નહીં, એટલે બોડી જ નથી એમને. એટલે એ રીતની કોઈ પણ પ્રકારનું ટેન્શન ત્યાં છે જ નહીં. જેને આપણે સોશિયલ લાઈફ કહીએ એવું ત્યાં છે જ નહીં. અહીંયા જેના કારણે ઉપાધિ અનુભવાય છે એવું એક કારણ ત્યાં નથી. જેમ અહીંયા શું કે મા બાપ છે તો એની સેવા કરવાની, વાઈફ અને છોકરા માટે આપણે જવાબદાર છે, બરાબર છે. એવી રીતે આખા પરિવાર સમાજ માટે આપણે જવાબદાર છે અને એના આધારે આપણી સામાજિક લાઈફ છે, બરાબર. ત્યાં એવું કશું છે જ નહીં. નો સોશિયલ લાઈફ. સમજાય છે? એટલે કોઈ જવાબદારી મારે એના માટે ઊભી થાય છે કે નહીં એવું છે જ નહીં. પડોશીના ઘેર લગ્ન હોય તો આપણે જવું પડે, માર્ગી હોય તો જવું પડે, મરણ હોય તો જવું પડે, પણ ત્યાં આમાં કઈ જ નથી. ના સમજાય? એ આપણા જેવી લાઈફ જ ત્યાં નથી પછી. એટલે આ તો તમને સ્થૂળમાં હતું, જ્યારે સૂક્ષ્મ સમજો ત્યારે ખબર પડે. તો સમજવાની જરૂર નથી. આ તો અમને તો અમારું તો આ દર્શન હોય એટલે જવાબ નીકળ્યા કરે, પણ તમારે ઊંડા ઉતરવાની જરૂર નહીં. અમને બધું ક્લિયર દેખાય. આખું દેવલોકનું તંત્ર કઈ રીતે ચાલે છે એ દેખાય. આખું તંત્ર પણ સિદ્ધાંતિક દેખાય. કેવું? ફિઝિકલ નહીં. દેવલોક ના દેખાય. દેવલોકનું મેનેજમેન્ટ, એનું ફિઝિકલ બોડી, એનું તંત્ર કઈ રીતે ચાલે છે એ સિદ્ધાંત રૂપે આખું દર્શનમાં ખુલ્લું થાય. એવું નરગતિના જીવો માટે ખુલ્લું થાય, એવું મનુષ્ય લોકના જીવો માટે ખુલ્લું થાય, એવું તિર્યંતના જીવો માટે ખુલ્લું થાય. તિર્યંત કે મનુષ્ય દેવલોક દેખાય નહીં ફિઝિકલ. સિદ્ધાંત રૂપે દાદા ભગવાન શું થયું કે આખું બ્રહ્માંડ અમને ખુલ્લું થઈ ગયું 1958 માં. કઈ રીતે? કેવળ જ્ઞાનમાં દેખાય એવું નહીં, સિદ્ધાંતથી. અને એમને સ્પષ્ટ કીધું આ અમને 1958 માં જ્ઞાન થયું. એ શું થયું કે આ બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે, પાપ શું, પુણ્ય શું, પ્રારબ્ધ શું, પુરુષાર્થ શું, પુનર્જન્મ શું, આ દુનિયા કોણ ચલાવે છે, એને બનાવનારો કોણ છે, બંધન શું, મુક્તિ શું, આ બધા ફોડ પડી ગયા એમને. એવું ના કીધું એમને કે મને આ પ્રકાશમાં આત્મા દેખાયો. ના સમજાયું? બોલતા નથી બધા. અને બધા માને છે કે એમને આત્મજ્ઞાન થઈ ગયું. એ પોતે એવું નથી બોલ્યા કે મને આત્મા દેખાયો, બધા એવું જ માને છે કે આ પ્રકાશ એટલે આત્મજ્ઞાન થઈ ગયું. હવે ના બોલે તો આપણે માનીએ તે હું કરાચું બોલો. એવું આવે છે કે મેં આત્માને પૂર્ણ સ્વરૂપે જોયો છે. દર્શન હોય. પ્રકાશ તો આત્માનું જોઈએ ને. આ જે સમજાયું એમાં પ્રકાશ આત્માનું, પણ દર્શન છે એનું. શું છે? આ બ્રહ્માંડ દેખાય તે દર્શન હોય, જ્ઞાન ના હોય. શું કીધું? દેખાયું સમજાયું માટે દર્શન. અને જે કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડ પ્રકાશિત થાય એને જ્ઞાન કહેવાય. ત્યારે દેખનારા ના હોય, કારણ કે તે વખતે પ્રતિષ્ઠિત આત્મા નથી એમને. તે વખતે ડિસ્ચાર્જ આત્મા ખાલી કેવળ જ્ઞાનમાં જોઈને જવાબ આપે છે. આમાં જોનાર જાણનાર બે જુદા પડી ગયા. શું થઈ ગયા? પ્રકાશક જે પ્રકાશ આપે છે અને જોનારો એ પ્રકાશમાં જુએ જાણે છે. ના સમજાય? આ ધારો કે ટ્યુબલાઇટ છે ને ટ્યુબલાઇટ નો મને શું દેખાય છે તો પ્રકાશ આપનારો જુદો, જોનારો જુદો અને પદાર્થ જુદા. ત્રણ થાય ને. પણ કેવળ જ્ઞાન થાય એટલે પ્રકાશક અને જોનારો. જે પેલો પુરુષાર્થ કરનારો છે ને તે પંચધાત્મા એ છે નહીં. સમજાય છે? હા, એમને પ્રતિષ્ઠાત્મા કરો પણ ડિસ્ચાર્જ કેવું? મિકેનિકલ. પુરુષાર્થ કરનારો નહીં. એટલે આવું આટલી સૈદ્ધાંતિક ઘેર પડવી જોઈએ. એટલે કોઈ જગ્યાએ પઝલ ના થાય આપણને. હવે મહાવિવેક ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ તરીકે અત્યારે હા, એ જ કરે પુરુષાર્થ. જ્યારે જ્ઞાન
એવો જ્ઞાન સ્વરૂપે હોય પછી પ્રતિષ્ઠિત આત્મા હોય જ નહીં, પ્રતિષ્ઠિત આત્મા જ ના હોય. બોલો. આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામીનું આમ શરીર બહુ મોટું આમ એ છે અને એમનું આયુષ્ય બી કેટલા લાખ વર્ષ કેટલું બધું છે. તો બીજા બધા જે ત્યાં માણસો છે એમના બી આયુષ્ય એટલા મોટા અને એમના શરીરના બી સાઈઝ મોટા. બધાનું જેવું એવરેજ આપણે જેમ જ હોય. કોઈ 6 ફૂટ 8 ફૂટ અપવાદ હોય, બાકી બધા 5, 5.5, 6 ની આસપાસ હોય બધા. એવું ક્યાં હોય? નહીં. સિમંદર સ્વામી જેવા બધા ના હોય. હું શું કહું છું, અહીંયા જેમ 5 ફૂટ થી 7 ફૂટમાં 90% માણસ સમય જાય ને, હા, એવી રીતે ત્યાં 500 ધનુષ્યની કાયા હોય તો 4.5 સુધી 550 અચ્છા સમય એવી જાય. રીતે. હા, એમ સમજી જવાનું. ત્યાં બી બધા Approximate. હા. એટલે બધા એક જ સરખા હાઈટ વાળા હોય ના હોય, પણ એવરેજ હાઈટ હોય. શું છે? એટલે આપણે મોક્ષે જવા માટે વાયા મહાવિદ્ય ક્ષેત્રમાં જવાથી થાય તો ત્યાં આટલા લાખો વર્ષનું આયુષ્ય ભોગ્યા પછી જ મોક્ષ થાય ને એવું થયું ને. દેવલોકમાં કે નહીં બધા જવાનું પસંદ ના કરે. આ ભોગવવું શબ્દ ક્યાં સુધી હોય કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી. પણ શરીર તો રહેવાનું ને. એટલે લાખો વર્ષનું શરીર તો રહેવાનું ને. હું સમજી ગયો કે શરીર રહે, પણ શરીર જે રહે અને આત્મા એ બંને જુદા હોવાથી આત્માની અનુભૂતિ, આત્માના સ્વરૂપની, સ્વભાવની, ગુણોની અનુભૂતિ જેને નિરંતર રહેતી હોય એને પછી આ શરીર હોવા ના હોવા સાથે કોઈ નિસ્બત નથી. કેટલા લાખ વર્ષ જીવે એની સાથે પણ નિસ્બત નથી. ક્યારે આવી ગયો? મેં શું પૂછ્યું? વર્લ્ડ ઇઝ અ થોટ. શું કીધું? હવે ભગવાનને કેવળ જ્ઞાન થયું એટલે થોટલેસ થઈ ગયા. હવે દુનિયા જ નથી એમના. દુનિયામાં હોવા છતાંય એમનામાં દુનિયા કોઈ વિકલ્પ જ નથી. તો પછી મારે મેળવવાનું છે, ગુમાવવાનું છે, પુરુષાર્થ કરવાનો છે, નથી કરવાનું, પ્રમાણ કરવાનું છે. ખ્યાલ એવું કોઈ આવતું જ નથી કશું. પછી કોઈ વ્યવહાર આ તે કશું જ એમનામાં નથી. હવે ફિઝિક શરીર હોવા છતાં. સમજાય? બોલો. પછી બીજો એક સવાલ છે કે જે જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો એ હવે સંસરણ માર્ગમાં આગળ વધતા ફાઇનલી મનુષ્યમાં આવી અને મોક્ષે જઈ શકે. અને જીવ માત્રનો અંતિમ ગોલ તો મુક્તિ જ હોય ને. એટલે હવે જીવ ભોગવાય તો જ એ એક ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય, 2 માંથી 3 એ રીતે આગળ વધી શકે. અને જો ના ભોગવાય તો એ ત્યાંનો ત્યાં જ રહે. એટલે કે મુક્તિ દૂર જાય નથી. તો પછી પ્રશ્ન એ છે કે તો આપણે પછી જીવ હિંસાને કેમ આપણે પાપ ગણીએ છીએ અને જીવ હિંસા થાય તો આપણને કેટલું દુઃખ થાય છે? તેનું શું કારણ? એનું કારણ એટલું છે કે જીવોની જે પ્રગતિ છે, અહીંયા પ્રગતિ શબ્દ પાપ પુણ્ય સાથે સંકળાયેલો છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને મનુષ્યમાં આવવા માટેની પ્રગતિ છે એ પાપ પુણ્ય સાથે સંકળાયેલી છે. એટલે તમને કોઈ ભોગવે ત્યારે એનું પુણ્ય તમને મળે, એ ક્રેડિટ તમને ઉદ્યોગતિ લઈ જાય. સમજાય છે? મનુષ્યમાં આવ્યા પછી પાપ પુણ્યથી પહેલા પાપ અને પુણ્ય ડેવલપ કરીએ છીએ, ડેવલપમેન્ટ કહેવાય છે ભૌતિક. ત્યાર પછી પાપ અને પુણ્યથી પર થવું એ પુરુષાર્થ છે. સમજાય છે મારી વાત? એટલે અહીંનો સબ્જેક્ટ ને આ બંને સબ્જેક્ટ જુદો છે. અહીંયા વિકાસનો ક્રમ છે. શેનો ક્રમ છે? અને વિકાસના ક્રમમાં આવ્યા પછી જ્યારે બુદ્ધિ ડેવલપ થયેલી થાય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ વાળી, પછી હવે વિનાશનો ક્રમ શરૂ થયો. શું થયો? વિનાશનો ક્રમ શરૂ થયો. ત્યારે જ્ઞાની પુરુષ એને કહે છે તારો વિનાશ થતો અટકતો હોય, આ ક્રોધ, માન, માયા, લોભ, રાગ જો ડેવલપ થયેલા છે એનાથી તારે મુક્ત થવું હોય તો હું કોણ છે જાણવું પડશે અને આ જગત કોણ ચલાવે છે એ જાણવું પડશે. ખ્યાલ આવી ગયો? તું ધીમે ધીમે નોર્મલ થઈશ. કેવો થઈશ? એટલે રાગ દ્વેષ વાળો નહીં, તાર સમભાવ વાળો થઈશ. સમજાય છે? એટલે આનો ક્રમ છે. એટલે એક ભાઈએ પ્રશ્ન પૂછેલો કે ભૌતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ બેમાં શું ફેર છે? મેં કહ્યું ભૌતિક વિકાસની શરૂઆત 0 થી થાય છે અને ભૌતિક વિકાસ જ્યારે ફૂલ ડેવલપ થાય શું થાય? બધી રીતે સાધન, સંપત્તિ, સત્તા, બુદ્ધિ બધું એકદમ વિકાસ પામે. શું પામે? વિકાસ પામે. એનું ડેવલપમેન્ટ કહેવાય. એ વિકાસ વાળી બુદ્ધિ જ્યારે સમ્યક થાય,
શું થાય? ત્યારે આધ્યાત્મ તરફ વળે, અને આધ્યાત્મ તરફ વળે ત્યારે ધીમે ધીમે સિંક્રોનાઇઝ થઈને છેલ્લે 0 થઈ જાય. અહીંયા 0 થી શરૂઆત થાય છે અને અહીંયા 0 માં એન્ડ આવે છે. આ બંનેમાં તફાવત શું? અહીંયા 0 છે છતાં વિકાસ બાકી છે, અને અહીંયા 0 થઈ ગયો એને વિકાસનું ટોપ લેવલ કહીએ છીએ. તો આ બેમાં ફેર કેમ છે? તો કે છે અહીંયા અણસમજણનું ડેવલપ, અણસમજણનું ક્ષમતા છે, સમાધિ છે, નિર્વિકલ્પ છે, શાંતિ છે, સમજાય છે? અણસમજણની. અને જ્ઞાની પુરુષને ટોપ લેવલની સમજણ હોવા છતાં પણ સેમ બે ક્ષમતા છે, સમાધિ છે, નિરાકુરતા છે, નિર્વિચાર દશા છે, નિર્વિકલ્પ દશા છે. કેમ? જ્ઞાન સાથે. જેમ નાનું બાળક હોય 5 વર્ષનું, અને એને આપણે પાર્લેનું બિસ્કિટ આપીએ અને સોનાનું બિસ્કિટ આપે તો કયું બિસ્કિટ લે? પાર્લેનું લઈ લે. તો એ નિર્લોભી છે? બોલતા નથી બધા. એને લોભ નથી એટલે કે સમજણ નથી એટલે. અને એ જ બિસ્કિટ પાર્લેનું અને સોનાનું આપો જ્ઞાનીને, અને જ્ઞાની પાર્લેન લે તો એ શું કહેવાય? નિર્લોભી કહેવાય. કારણ કે એ સોનાની કિંમત સમજે છે છતાંય સમજે છે કે આ વસ્તુ મારે કામની નથી, એટલે એને નિર્લોભી કહેવાય. આને નિર્લોભી ના કહેવાય, આને તો સમજણ જ નથી, એટલે પેલાને જ્ઞાની કહેવાય. સમજાય છે? એ દેખાવમાં હરખા લાગે પણ બેની ડિરેક્શન જુદી છે. હજુ તો આને 0 માંથી વિકાસ કરવાનો છે, અને પેલાને વિકાસ થયા પછી વિકાસને સમાય દેવાનો છે જ્ઞાને કરીને. મારો પ્રશ્ન એ છે કે કોઈ જીવને આપણે આ નાના જીવને મારે તો એ જે જીવ આગળ એની એક ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં પ્રગતિ થવાની, તો પછી પાપ શેના માટે લાગે? એને આપણે આગળ જ ધકેલીએ છીએ ને, એને પાછળ નથી મોકલતા. એ આગળ ધકેલીએ છીએ એમાં તમારું કામ નથી, એ કુદરતનો ક્રમ છે. એટલે પણ તમે જે ક્રિયા કરી, આપણા નિમિત્તે તમે જે ક્રિયા કરી એને પાપની ક્રિયા કહેવાય, કારણ કે હિંસા સમાયેલી છે. શું સમાય છે? હા, એટલે હિંસા સમાયેલી છે પણ સાથે એનો પ્રોગ્રેસ બી થાય છે ને એક ઇન્દ્રિયમાંથી બીજા જીવનો ને. હા, પણ હિંસા તમે કરો છો ને. હા, પણ એ હિંસા કરીને પેલાને તો ફાયદો જ છે ને. પેલાને ફાયદો છે નથી જોવાનું, એ તો કુદરતનો ક્રમથી એનો વિકાસ થાય છે. તમારા એ ભોગવાય છે માટે. હા, નિમિત્તે, હા. સમજાય છે? તમારા ભોગવવાથી એનો વિકાસ થાય છે એ વાત સાચી, પણ તમે જે કામ કર્યું છે એ કામની અંદર તમારું જે પાપનો બંધ પડ્યો, કારણ કે તમે જે આ ક્રિયા કરી ને એ ક્રિયા કરવાને કારણે એની હિંસા થઈ. હવે તમારી પાસે જ્ઞાન નથી. શું નથી? એટલે પાપનો બંધ પડે છે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આગળ મનુષ્ય છે તો પાપનો બંધ પડે, મનુષ્ય નથી તો પાપનો બંધ ના પડે. બરાબર. મોટું માટલું નાના માટલાને ખાઈ જાય તો પાપનો બંધ ના પડે. સમજાય છે? પણ મનુષ્ય કોઈને ભોગવે તો એનું પુણ્ય એને મળે ને મનુષ્યને પાપ લાગે. સમજાય છે? પેલામાં કશું ના થાય. એટલે 84 લાખ યોનિમાં ફરવું પડે છે. એટલે જ્યારે મનુષ્ય કોઈ ભોગવે ને કોઈ પણ 71 થી 75 જીવને, ત્યારે એનો ગ્રોથ થાય. ગ્રોથ માટે. અને મનુષ્યમાં આયા પછી જાય છે ને, પછી એમાં ગ્રોથની જરૂર, એ તો ખાલી ભોગવટા મળે પાછો આવી જાય, પછી ડેવલપમેન્ટની જરૂર નથી. એક વાર મેં શ્રી રવિશંકરને સાંભળેલા, આવી રીતે મને એનો બહુ આમ ખેદ રહે છે કે આવી રીતે જીવજંતુની હિંસા થાય. એટલે ચોમાસામાં મને વોક કરવા જવાનું પસંદ ના કરું કે પેલા પગ નીચે જીવડા બધા ચેતાઈ જાય. તો મારા નેબર શાંતિથી જતા હતા, મને કે ચાલવા, ના હું તો અત્યારે નથી ચાલવા દેતી. એટલે એમને એમ કહું કે એવું તો રાખવાનું નહીં કે આ બધા જીવનનું આયુષ્ય લઈને જ આવ્યા છે ને, તો આમ એમની દ્રષ્ટિએ વિચાર કરતા મને થયું કે આપણો આ કર્તવ્ય જ છે ને આમ તો. એટલે આ બાબતમાં એક્ઝેક્ટ શું હોવું જોઈએ એ નથી આમ 100% સમજણ પડતી. એટલે તમારી વાત સાચી છે કે આ અત્યારે મારે કોઈને બચાવવા છે એ કરતા ભાવ જ છે. મારવા છે તે કરતા ભાવ છે અને બચાવવા છે તે કરતા ભાવ છે. પણ મારવાનો ભાવ અને બચાવવાનો ભાવમાં બંનેમાંથી હ્યુમન દ્રષ્ટિએ શ્રેષ્ઠ કયો કહેવાય તો કે બચાવવાનો. એ બરાબર છે. બરાબર છે. હવે જે આપણે મારવું ને બચાવવું આ બેના વિકલ્પોમાંથી બહાર કાઢી નીકળી શકીએ
તો કે વિતરાગ થઈએ ત્યારે. પણ વિતરાગ ક્યારે થવાય? તો કે આ મન વચન કાયાની માલિકી ભાવના દસ્તાવેજ ફાટી જાય તો. પછી આ મન મારું, વાણી મારી, કાયા મારી એ રહે નહીં. તો પછી આ કાયા સાથે સંકળાયેલા સત્તા સંબંધી સંપત્તિ પણ મારા રહે. આવી જો દશા આપણને ઉત્પન્ન થાય તો આપણા પગ મરે કે ના મરે ફેર પડતો, કારણ કે આપણે બચાવનારા પણ નથી અને માનનારા પણ નથી. એ લેવલે પહોંચી ગયા છે. પણ જ્યારે એ લેવલે નથી ત્યારે અહિંસા પરમો ધર્મની જેમ હિંસા ન થાય એવા પ્રયાસ હોવા જોઈએ. અને પ્રયાસનું એક જ કારણ છે, માત્ર એને બચાવવાનું નહીં, પણ જે જીવોને આપણે મારીએ છીએ એ જીવોનો જે ત્રાસ છે, આર્તતા છે, એની અસર આપણા માઇન્ડ ઉપર પડે છે. એટલે આનો વિકાસ થતો નથી. શું થતો નથી? એટલે વિકાસ ન થતો હોવાથી મુક્ત પુરુષોની હાઈ લેવલની વાતો આપણે સમજી શકતા નથી. સમજાય છે? એટલે તમને બધાને તો ખબર જ છે કે આપણે વ્યવહારમાં એકની એક વાત કોઈને 5 વખત કહીએ અને ના સમજાય તો શું કહીએ છીએ? કે તારા મગજમાં બટાકા ભર્યા છે. કેમ બીજા કોઈ સાપનું નામ બોલતા નથી? એનો મતલબ શું થયો? કે બટાકાથી શું આવે? સમજાય છે? કારણ છે કે રેન્ડમ નથી. આ બધા સ્ટેટમેન્ટ જે ભૂતકાળમાં જે આપણા વડીલો કે પૂર્વજો કો કે જ્ઞાનીઓ બોલેલા છે, એ રેન્ડમ નથી બોલ્યા. હું સાંભળ્યું પહેલી વાર કે મગજમાં બટાકા ભર્યા છે, એવું મેં તમારી પાસે પહેલી વાર સાંભળ્યું. પણ અમે તો સાંભળીને જ મોટા થયા. તમે આખી લાઈફમાં સાંભળ્યું જ નથી. ઉપરનો ખાલી છે, મગજમાં પેલું રાઈ ભરાય છે, પેલું એ વિરુદ્ધ વર્તન કરે છે. બટાકા ભરેલા મેં પહેલી વાર સાંભળ્યું. તો વાત સાચી છે તમારી, તમે જે રીતે કહો છો એ. ના, એટલે આ વર્ષોની કહેવત છે, મારી પોતાની બનાવેલી નથી. હા, ઘણા વર્ષોથી ખબર નથી એની ઉત્પત્તિ ક્યારેથી, પણ ઘણા વર્ષોની આ કહેવત છે કે તારા મગજમાં બટાકા ભર્યા છે. મીન્સ બટાકા એ તામસી ખોરાક નથી, પણ બટાકા જડતા લાવે છે. કારણ કે એક બટાકું ખાવ, સાંભળજો બરાબર, એક બટાકું ખાવ એમાં જે જીવોની હિંસા થાય ને આખી જિંદગી ભીડા ખાવ તો બે માં હરખી થાય. ના સમજાય? ભીડામાં જેટલા બી છે 2, 5, 10 એટલા જીવો છે ને બટાકું તો જીવોથી જ ભરેલું છે, દુર્ગંધથી જીવો તો અનંત કાય જીવો. શું કીધું? બધામાં જે જમીનમાં ઊંઘે છે બધામાં અનંત કાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ તો આપણા શરીરને ચલાવવા માટે ખોરાકની જરૂર છે, એમાં કોઈ ના પાડતું નથી. અને ખોરાક હંમેશા ચેતન ખવાય, જળ ના ખવાય તે પણ હકીકત છે. પણ જ્ઞાની શું કહેવા માંગે છે કે જે ખોરાકમાં ઓછામાં ઓછી હિંસા હોય અને તમારું જીવન શાસ્ત્ર જળવાતું હોય એવો ખોરાક તમે લો. ના લો એમ નથી કહેતા, પણ જેમાં હિંસા ઓછી હોય અને તમારું જીવન ચાલે પછી શું વાંધો છે? સમજાય છે કે નહીં? કે આપણે બટાકા નાખીએ તો મળી જાય. આ જૈનો આખી જિંદગી બટાકા નાખે તો મળી જાય છે કે આ ડુંગળી લસણ નાખે તો મળી જાય છે? કશું નથી થતું. આ માન્યતા છે આપણી. એટલે તેથી ખોરાક ઉપર ઊંડાણ નહીં કરવું, ખાલી સમજવાની વાત છે કે જે ખોરાકમાં ઓછી હિંસા હોય એવો ખોરાક ખાવો એને વિવેક કહેવાય, વિનય કહેવાય, સમજણ કહેવાય. સમજાય છે ને? બાકી મિકેનિકલ તો લાઈફ ચાલ્યા જ કરવાનું છે. આ સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરીએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે.